અરે ફટાફટ કપડાં બોળી દઉં એટલે મારું જલ્દી જલ્દી કામ પતી જાય. અરે વિજય વિજય બા શું થયું? શું થયું? અરે પણ મેં તને કેટલી વાર કીધું છે કે જ્યારે પણ કામ કર ને થોડું શાંતિથી કરવાનું. આ સવારે ઉઠે ને ત્યારથી દોડવાનું ચાલુ કરી દે છે. અરે શાંતિથી જ કરતી હતી. આ તમારા કપડાં તમે કીધું તું ને કે ધોઈ નાખજે યાદ રાખીને, એ ભૂલી ગઈ હતી. નહીં પાણી કોણે ઢોળ્યું? પાણી અહીંયા કોણ ઢોળે? આ નાતા હોય એનું પાણી બારું આવ્યું હોય. બસ હવે આ બધી લપ મૂકો અને એને દવાખાને લઈ જાય. હા હવે ચાલ. તારે થોડું ધ્યાન રખાય ને. મારાથી ઊભું પણ નહીં થવાય, બહુ જ પગ. ધીમે ધીમે. વિજય મારાથી ચલાતું પણ નથી. અરે આ હિરલ પડી ગઈ ને વિજય દવાખાને ગયો તો કે સમાચાર આવ્યા કે નહીં એના? હજી નથી આવ્યા. અને કાંઈ વધારે વાગ્યું ન હોય તો સારું, નકર આ ઘરના કામ બધાય કોણ કરશે? તમને તો ખબર છે ને મને કે એવો ગોઠણ દુખે છે. હા હવે આ ઘરમાં એક કરતાં બે થયું. આ હિરલ હોય છે ને થોડું ધ્યાન રાખવાનું હોય. એ પાછી ઉતાવળી બહુ ને, એટલે ઉતાવળે હાલવા ગઈ ને તેમાં પડી ગઈ. ખરેખર આ હિરલોને વધારે ન વાગ્યું હોય ને તો સારું. એક તો અત્યારે વિજયને ધંધામાં કાંઈ નથી અને ઉપરથી આ બધા ખર્ચાઓ દવાખાના, અને એમાં જો ઓપરેશન આવશે ને તો વગર કમના 2-3 લાખ રૂપિયા વયા જાય. એ તો ઠીક, પણ આપણે એની સેવા કરવી પડશે અને મારાથી એ કામ નહીં થાય ને આ બધું કામ કોણ કરશે પછી? હવે અશોક આવે તો ખબર પડે હકીકતમાં શું છે, શું રિપોર્ટ છે. ખરેખર ભગવાન કસોટી લે છે આપણે. સાચી વાત છે તમારી. આવે બેટા. હું રિપોર્ટમાં શું આવ્યું? એક્સરે બધું કર્યું તો? અરે બધુંય કર્યું પણ હું ઓપરેશન આવ્યું છે. આ પગનો હોજો ઉતરે ને પછી ડૉક્ટર ઓપરેશન કરશે અને ડૉક્ટરે કીધું છે કે ઓપરેશન કર્યા પછી તે 6 મહિના વરસ દીએ રિકવરી આવશે. એવું તો કેવું વાગી ગયું એટલો બધો ટાઈમ લાગે? કોને ખબર અહીંથી આવે પાછા હરિયા નાખવાનું કીધું છે. ઓહ, તો એ બહુ કરી. હા ની જેવી વાતમાં કેટલું બધું વાગી ગયું. આ બાયો માણસ છે ને ઘરના કામ બધા ઉતાળે કરે, એ ક્યાંય ધ્યાન ન રાખે, ખબર ન પડે. હા એ હિરલ વહુને પણ ઉતાવળા જ એટલે એમ. 6 મહિના સુધી જો ખાટલો આવશે તો કામ કેમ થાય ઘરનું? આ તારી મમ્મીને જો ગોઠણના દુખાવા છે, કેમ કામ કરશે બધું? અને આ ગયા મહિને જોવા ગયા હતા તો તમે હા પાડી હોત ને તો સારું હતું. એ ભલે થોડીક બોલતી હતી છોકરી, પણ થઈ ગયું હોત તો આ એકનો ભાંગ્યો છે બરોબર, તો વલી તો કામ કરત. અરે અંજળ નહીં હોય ભાઈ. અને એવી થોડી ખબર હોય કે આ હિરલ વહુને આવું થાય એને જરૂર પડશે એમ. તો હવે તમારા ગોઠણે દુખે છે, તમારી દવા ચાલુ છે, એમાં હવે આ બીજી દવા ચાલુ થાય. એ ઘરમાં એક પછી એક બીમારીઓ આવે છે અને રૂપિયા છે ને પાણી જેમ વપરાઈ જાય છે. હા ભગવાન આપણી કસોટી કરતા હોય ને એવું લાગે છે મને તો. હા પણ હવે કેટલીક કસોટી કરવી છે. આની દવા ચાલુ હતી. મારા બાપુજી બિચારા કેદુના બીમાર છે. આજની દવા પીધી કે નહીં તમે? એ આ ઉપાધિમાં કે દવાઈ નથી લેવાની. અમે તો સમાચારની વાટે હતા કે હું સમાચાર આવે છે એ. પણ આ તો જો ઓપરેશન આવ્યું, આ તો છે ને ઉપાધિ કરી હવે તો. પણ તમે તો છે ને ધ્યાન રાખીને દવા લેજો, પછી બધાયનું કેટલું કરવું મારે. તો એ હવે આની પાછી સેવા કરવી પડશે ને. હે હા, કરવી જ પડે ને. હા, અને હું એમ વિચારતો હતો કે આપણે નોકરનું કાક કરવી, પણ તમને ખબર છે ને ગયા મહિને બાજુની સોસાયટીમાં નોકર બધુંય લઈને વયો ગયો. ભાઈ એટલે જ પારકા માણસનો ભરોસો નથી કરાતો. હા રૂપિયા તો હમણાં ખર્ચી નાખ્યું, હાલો તકલીફ છે તો, પણ માણા વિશ્વાસો મળવો જોઈએ ને. વાત જ એ છે. અને આ બાયુ માણાનું કામ છે, એમાં છે ને બાયુ જ જોઈ, અને બાયુને ભરોસા ન કરાય ભાઈ. અને એમાં 2 બૈરા જોઈ. મારા એકલાથી તો નો જ થાય ને, એનું બધું નવરાવા ધોવરાવાનું બધું કરવાનું કે નહીં? અરે મમ્મી, હા તમારે તો કાંઈ કામ નથી કરવાનું બરોબર. ભાઈ થાય એટલું તો કરવું પડશે ને. હા કોણ કરશે નકર? હા હવે આ વિજય આવે ત્યાંથી દવાખાને, પછી આપણે હવે એની હારે વાત કરવી કે આગળ શું કરવું બરોબર. હા
હા કાંઈ નહીં, તું ટિફિન તારી મમ્મી તૈયાર કરી રાખે ને તું લઈ જાય હિરલ માટે જઈને. ભલે. સારું હાલો હું ટિફિન બનાવું, હા તૈયાર થાય એટલે બૂમ પાડું. અને આ થોડાક દિવસ મારે કામે નહીં જવાય ને. હા હવે કેમ કરવી પણ હવે ઘરમાં જ બીમારી આવી છે તો પહેલાં હોસ્પિટલનું કામ પતાવીને. ઈ તો સારું છું, આ એક પગ જ ભાંગ્યો બરોબર, ને બે પગમાં ઓલું છું હોત તો શું થાત? એમ ભાઈ તું એવું બોલ માને ભાઈ. એમ નહીં, આ એટલો ભગવાનનો આભાર મનાય એમ કહું છું. હા એ વાત બરોબર. સાચી. વાત એ છે. ધીમે ધીમે. એક તો મેં તમને કીધું તું કે મને છે ને પેલા ડૉક્ટર પાસે લઈ જાઓ, પણ તમે છે ને માન્યા નહીં. મને એટલું દુખે છે ને. અરે ભાઈ આ ડૉક્ટર પણ સારો જ હતો અને તને તો ખબર જ છે ને કે આ ડૉક્ટર મારો ઓળખીતો હતો, તો તારો ઈલાજ સારી રીતે કરીએ. અને આમ પણ એ બિચારાએ છે ને આપણી પાસે પૈસા પણ ઓછા લીધા છે. બસ એ જ તમને દેખાય છે. આ મારા પગને તકલીફ થાય એ નથી દેખાતું. પૈસા ઓછા લીધા ને એ દેખાય છે. તમને અરે, મારી નથી પડી. અરે ડૉક્ટર સારો હતો એ માટે લઈ ગયો છું, પૈસા માટે નથી લઈ ગયો. અને આ તું છે ને હમણાં આવી ગયા. હો બેટા, કાંઈ ઉપાધિ નહીં કરતા, સારું થઈ જાય હો. હા હા અત્યારે છે ને તારે ઓછું બોલવાનું છે. હું ઓછું બોલવાનું? અરે. મને મોઢામાં નથી વાગ્યું, મને પગમાં વાગ્યું છે. પણ અરે મને ખબર છે કે તને મોઢામાં નથી લાગ્યું, પગમાં લાગ્યું છે, પણ આ તું રાડો નાખી નાખીને બોલે છે ને એના કારણે તારી નસો બધી ખેંચાય અને ખેંચાવાના કારણે બધું દુખવા માંડે વધારે. સમજ ને, ઓછું બોલીશ તો શું ફરક પડી જવાનો છે? અત્યારે છે ને તમે મારી નસો ખેંચો છો. અરે આરામ વધારે કરવાનો છે અત્યારે તારે. ધીમે ધીમે. અરે ધીમે જ ચાલુ છું. એક તો પગમાં લાગ્યું છે ને તોય દોડાદોડી કરે છે. મમ્મી જુઓ ને આ વિજય. બસ હવે શાંતિ રાખને. અને મમ્મી પણ આને શાંતિ જ નથી, મારે તો રાખવી જ છે. એક તો એને દુખતું હોય બિચારીને. નિરાંતે બેસજો. ફૂલ ટર્ન માર. હા, તું પણ- ટન સોટ્યો છો. અરે મસ્તી કરું છું. હા બસ મૂકી દે હવે, આ લઈ લઉં. એને છે ને આટલી પીડામાં મસ્તી કરવા. હા રેડી? જોઈને જ આમ કેવું થાય છે તો એને કીધું. મમ્મી બહુ જ દુખે છે મારો પગ. કાંઈ વાંધો નહીં. એક બધું હોય તો દઈ દે. હમણાં જમીન પછી દવા પી લેવાની એટલે થોડોક દુખાવો મોળો પડી જાય. હા વો બેટા, દવા છે ને દૂધ સાથે લેજો એટલે છે ને ગરમ ન પડે તમને પાછી. હા પપ્પા. અને થોડો ખોરાક પણ લેતા રહેજો. ખોરાક ઓછો નહીં કરતા વજન વધવાની બીકે. હા પપ્પા. અને હરિયા નાખ્યા છે ને. અરે ભાઈ આમાં સરિયા ના નાખે, ઇમ્પ્લાન્ટ કરેલું છે. હોય હવે આ બધું આપણને ન ખબર પડે, આ નવી ટેકનોલોજીની વાત છે બધી, પણ સારું થઈ જાય ને ભાઈ એને પૂગીએ આપણે. હા હવે તમારી વહુને કહો કે આરામ કરે, અને આરામ તો કરવો જ નથી. હા દવાખાને પણ મને શાંતિ નથી લેવા દીધી. એમ કે જલ્દી મને ઘરે લઈ જાઓ, જલ્દી મને ઘરે લઈ જાઓ. હા મને ગુંગળામણ થાય છે. આ જીભ તો એની બંધ રહેતી જ નથી. પણ પપ્પા હવે આજુબાજુ કેટલા બધા પેશન્ટ હતા. એક તો એ લોકોને જોઉં ને એટલે મને ગભરામણ થાય. કોઈનો હાથ તૂટ્યો હોય, કોઈને માથે પાટો હોય ને મને ગભરામણ થઈ તો જતી હતી. દવાખાને એવા જ વ્યક્તિ આવે, મારી જેવા સાજા વ્યક્તિ નો આવે. અને સેજ પણ બોલવા ના દે મને. હું સેજ કઈ બોલું? ધીરે બોલ, તમને- ધીરે બોલ. પણ તારે રાડો નાખી નાખીને જ બોલવું હોય, શાંતિ તો તને છે નહીં. બહુ સારું. હોય સાગર, હોસ્પિટલનું વાતાવરણ એવું હોય અને પોતે બીમાર હોય એટલે તકલીફ માનસિક થાય. હવે આપણે આ ઘરના કામનું શું કરશું? મમ્મીને તો ખબર છે ને ગોઠણ ગયા છે. હવે નોકર રાખી લેવો છે. નહીં, નોકરની વાત કરતો જ નહીં. આ બાજુની સોસાયટીમાં ખબર છે ને ગયા મહિને બધું સમજો સાફ કરીને. હા સારું, ચાલો તો એક કામ કરીએ. હવે થોડાક દિવસ માટે હું જ રજા લઈ લઉં અને હું જ સેવા કરું, બીજું શું. પણ સેવા મારી કરશો, ઘરનું કામ કોણ કરશે? કચરા પોતા વાસણ આ બધું કોણ એ કરશે? પણ હવે હું કરી લઈશ. તું ખાલી છે ને ખાલી આરામ કર. તારે ટેન્શન નથી લેવાનું, આરામ કરવાનો છે. પણ વિજય એક કામ કરને, આ તારી પેલી સાળીને બોલાવી લઈએ તો. ના હવે એમની સ્ટડી ચાલુ છે તે અત્યારે ના બોલાવાય. એવું લાગશે ને તો પછી બોલાવી લઈશું. અરે બોલાવી લો ને, આવી જશે એ. અને મારી બેન મારી માટે તો આમ જીવ આપી દેશે એવી છે મારી બેન. તો પણ આપણે પણ જોવું પડે ને, એનું ભણતર ખરાબ થાય એવું ના કરાય આપણાથી. અરે પણ થોડા દિવસ માટે તો બોલાવી લઈએ ને, જ્યાં સુધી હું સરખી ચાલી ના શકું ત્યાં સુધી. મેં તને કીધું ને કે અત્યારે હું કરી લઈશ, એવું મને લાગશે ને તો હું તને સામેથી આવીને કહી દઈશ કે હવે મારાથી નથી થતું, હવે તારે જેને બોલાવે ને એને બોલાવી લે. એવું હશે ને
તો હું ને વિજય કામ કરી લેશું. પછી એવું લાગે ને તો બોલાવી લેશું. હા હવે જોઈ તો લઈએ કેટલી તકલીફ પડે છે. અને હવે તો છે ને આ ડૉક્ટર પાસે જવું ને એ ડૉક્ટરને એમ જ કેવું છે કે તમારી પાસે ઓલી પટ્ટી હોય ને તો એ મને આપી દો અને મોઢે મારી દેવી છે. બહુ સારું. હા પણ આમ જો તમે બોલો એનો વાંધો નથી, પણ છે ને ધીમે ધીમે બોલજો. આ તાણીથી બોલો ને તો વાર છે ને તમારો દુખાવો વધશે પછી. પણ મમ્મી હવે મારો અવાજ જ એવો છે તો હું શું કરું? કાંઈ વાંધો નહીં, હવે ધીમેથી બોલજે બસ. સારું. આ મૂકી દીધું હશે. કઈ રીતે બનાવવું મારે? વિજય, હા અરે વિજય આ પંખો ચાલુ કરો, એસી ચાલુ કરો. એક તો એટલી ગરમી લાગે છે. અરે આવું બાબા 2 મિનિટ. શું 2 મિનિટ? એક તો હું અહીં બફાઈ ગઈ અને એક તો ઉપરથી આ પાટો, એટલી ખંજવાળ આવે છે મને અંદર. આવું કેટલી વાર? બોલ શું છે તારે? આ પંખો તો ચાલુ કરો અને એસી પણ નથી કર્યું. આ જો હું કેટલો પરસેવો થઈ ગઈ, બફાઈ ગઈ હું. અરે બાબા આ શું કામની છે? આને આમ કરીને આમ ના પાડી દેવાય. જો આમ કરીને આમ આલો પંખો ચાલુ. શું આમ કરીને? એ તમારી માટે ઈઝી છે. હું આમ કરવા જઈશ ને તો આ બીજો પગ ભાગશે મારો. આ તારું મોઢું બોલો. આ તારો રાડો નાખવામાં કઈ નથી ભાંગતું. નથી ભાંગતું. ચાલુ કરી દઉં છું. ક્યાં ગયું આનું રિમોટ? પણ છે ને કશું મળતું નહીં. હું કેવી રીતે શોધું પછી? હા ભાઈ હવે ના ગેસ ઉપર ઓલું હા ઉપરનું શું કહેવાય એને આ ગેસના ચૂલાની ઉપર મૂકવાનું ન આવે ઓલું કાળા કાળા કલરનું બર્નર. બર્નર તો? નહીં ભાઈ બર્નરની ફરતી કોર રાખવાનું આવે સ્ટેન્ડ Stand. હા એ નથી મળતું મને. હે ભગવાન, એટલે જ કીધું તું મારી બેનને બોલાવો. પણ ના, તમને બહુ શોખ છે. કરો કામ એટલે હવે ખબર પડશે કે હું આ ઘરમાં કેવી રીતે કામ કરું છું. એ ભાઈ હું જોઈ લઈશ હવે એ ક્યાં મૂક્યો હશે તને ખબર છે? એ ત્યાં જ છે. ત્યાં તમે પેલું ડ્રોવર ખોલો, ત્યાં હશે, કાં તો ગેસની બાજુમાં પડ્યું હશે. જુઓ તમે ત્યાં. 3 ડોર તો ખોલી લીધા મને ના મળ્યું હજી. સારું હું ગોતું છું. તારે પંખો ચાલુ કરવો છે ને હું કરી દઉં છું. આ લે જો પંખો ચાલુ થઈ ગયો. એસી નો રિમોટ જો પંખો ચાલુ કરી દીધો છે. હા. હવે તું આરામ કર અને એસી નો રિમોટ મને મળશે ને એટલે તરત જ તારી પાસે આવીને એસી ચાલુ કરી દઈશ. ઓકે? સારું. હા વિજય, હા મારે બાથરૂમ જવું છે. અરે યાર તારો નાસ્તો બનાવું છું ગેસ ઉપર મૂકીને આવ્યો છું કુકર. સારું, જાઓ ફટાફટ આવો અને જલ્દી બનાવો ને નાસ્તો. મને બહુ જ ભૂખ અરે લાગી છે. બાબા. હજુ મારે દવા પણ લેવાની છે. હા હું તારી જેમ ઝડપી નથી. હું બધે પોગી નથી વળતો. હું જાઉં છું. ખાલી 10 મિનિટ વેઇટ કર. હું તારી માટે મસ્ત ગરમા ગરમ ખીચડી લઈને આવું છું. ખીચડી? અરે યાર અત્યારે આવું જ ખવાય. મારે ખીચડી નહીં ખાવી. જો તને લાગેલું છે ને એટલે ડોક્ટરે કીધું છે કે અત્યારે જેમ બને ને એમ હળવો ખોરાક લેવાનો. એ બપોરે હોય ખીચડી. આ તો સવારે પણ ચાલે. મારા વતે એટલું તો ચલાવી લે મારી માં. બટેકા પૌવા તો બનાવો, એ ખાઈ લઈશ. કાલે પાક્કું. આજે ખીચડી છે ખીચડી ખાઈ લે. સારું. હા ખીચડી નાસ્તામાં તો કોઈ ખીચડી ખાતું હોય? આ વિજય પણ છે ને. ચલો આ વોશિંગ મશીન છે એટલે કપડાં તો એમાં ધોવાઈ જશે. એ કપડાં ધોવાય છે ને ત્યાં સુધીમાં વાળી નાખું. બધું વ્યસ્ત થઈ ગયું છે. હા એરફોન ક્યાંથી આવ્યા? અરે વિજય તું આ શું કરજો? કામ કરું છું ભાઈ. હું કામ કરું છું. આ હાવાણી કપડા હકેલ છો. મારી વાત સાંભળ. હા. આખી સોસાયટીમાં આપણી વાતો થાય છે શું વાતું થાય છે? કે ઓલો કે બાયુના કામ ઓલો વિજય કરે. હા તો શું કરું ભાઈ? હું કરું છું. હવે આનો કાંઈક રસ્તો તો કાઢ. હા એ પછી કાઢશું. અને આ એરફોન ને આ બિસ્કિટ ને
આજ તમે મને કામ તો નથી કરાવવા લાગતા, પણ આ બધું અહીંયા શું કામ મૂકી દો છો? આ વસ્તુ સાચો તો તમારી. મારી વાત સાંભળ, તે સવારે નાસ્તો બનાવ્યો હતો ને એ ખારો ખારો દૂધવા જેવો હતો, પછી મારે ના છૂટકે આ મોરનાકો લાવવું પડ્યું. એલા ભાઈ, પણ હું કે રોજ થોડી બનાવું છું, કોઈક વાર થઈ જાય મીઠું હોય ઉપર નીચે, ચલાવી લો ને. અહીંયા એક તો બધું કામ મારે કરવું પડે છે, અને ઉપર જતા તમને બેઠા બેઠા બધી વસ્તુ મળે છે, તોય તમને શાંતિ નથી. ક્યાંથી શાંતિ હોય? કાંઈક ખારું હોવું જોઈએ ને ખાવાનું તો શું કરું બોલો? એક તો કપડા મારે ધોવાના, કપડા ખંજવારી પોતા મારે કરવાના, બધું મારે જ કરવાનું. બીજું કઈ નહીં, રસ્તો ભાઈ છૂટ ને. અને હું કહું મને ઓલી જોડીના ઇસ્ત્રી કરવાના છો એક કપડા. એટલે ભાઈ એ મારે કરવાનું. લે હા, તાર ઘરના તો ઇસ્ત્રી કરી દેતા, એટલે તે એની જગ્યા લીધી છે, એટલે હવે તારે તો ઇસ્ત્રી કરી જ દેવી પડે ને. હે એ એક જ કપડા છે કે ત્રણ જોડ છે? 3 જોડી. હા, એક કામ કરો ને, તમારા કબાટમાં જેટલાય કપડા પડ્યા છે ને બધા લાવીને મને આપી દો, હું બધાને બેઠા બેઠા ઇસ્ત્રી કરી નાખ. આ કામ ઓછા છે મારી પાસે કે તમે કામ વધારો છો? આ 2 દિવસ ઇસ્ત્રી વગરના કપડા પહેરીને જશો તો શું ફરક પડી જશે? ના કે તમે ગવર્મેન્ટ જોબ નથી કરતા કે તમે ઇસ્ત્રી વગરના કપડા પહેરીને જશો ને તો એ લોકો કહે છે ના એલાઉડ નથી. પણ મારી વાત સાંભળ, ઇસ્ત્રી વાળા કપડા પહેરવી ને તો થોડા ખારા દેખાય. અહીંયા જો ગરસલી વાળા કપડા પહેરું છું, ઇસ્ત્રી વાળું. તો તારે પાસે ટાઈમ ન હોય ઇસ્ત્રી કરવાનું તારા કપડાનો, એટલે પણ તારા સર મારા કપડાની ઇસ્ત્રી કરી દેવી પડશે. હા સારું ભાઈ, જાઓ ને સવારમાં જપ ખાતા. અને હવે આનો કાંઈક રસ્તો કાઢો. હા હવે કાઢશું. બરોબર, હવે નથી મજા આવતી. હા, અને કેમ છો? આને હુકવવાનું છે, આમ પકડો. હું પકડું? હા પકડો ને ભાઈ. કેમ હોય? આનો કે રોજ કેમ હું કરતો હોય એમ વાત કરે છે. અહીંયાની માથે નાખો દોરીની. આડી નાખો કુભી? એલા ભાઈ આમ નાખવાની છે. આમ. હવે ધીમે ધીમે તો નીચે ઢહડાય. હવે આ બીજી વાર નાખજો. એટલે હા હા હુકાઈ ગઈ. હાશ. અને હું તો હવે આનું કાંઈક કંઈક. એલા ભાઈ ઘરે તમે માથું નો દુખાવો, તમે જાઓ. હું જાઉં, તમે જાઓ. તમે આમ સોસાયટીમાં જાઉં તો હવે મારે તને આ બીજી વાર કેવું, નકરા બધા વાતો કરે છે કે ઓલો આવ શું કેવું કે બાયડીના કામ કરે. હવે આ તો કરે જ ને. આ તમારા વહુ બેટા ખાટલે પીડા છે, એનો પગ ભાંગ્યો છે, તો આપણે ના કરીએ તો બીજું કોણ કરવાનું છે? બહુ કરી હો. હા સારું, હવે જાવ ને ભાઈ, જાવ ને, મને કામ કરવા દો. મારા કપડા મેં વોશિંગ મશીનમાં નાખ્યા છે, હવે બીજા હુકવવાના છે. જાવ તમે કામ મારા કરો. ઓલા સોકડી વાળા કપડા છે ને એને પેલા ઇસ્ત્રી કરી દેજો. હા હવે કરી દઈશ. મારા કપડા ખાસ હવે શું કરવાનું છે? પોતું મારવાનું બાકી હતું. સારું હાલો મારી દઈશ. આ સાગરે સવારે કેવો નાસ્તો બનાવ્યો હતો, એ મીઠું કે મરચું કેમ નાખવું એ ખબર જ નથી એને કંઈ. પણ હવે છોકરાને શું આવડે, જેવો બનાવે એવો ખાઈ લેવાય. પણ નાસ્તો અને જમવાનું છે ને તું કર, તને કંઈ ખબર પડે કે નહીં? હરખું ખાવાનું તો મળે. આ બહારનું બધું મંગાવે કંઈક તો એસિડિટી થાય છે, કેટલું તીખું હોય છે બધું. પણ તમને તો ખબર છે મારાથી થાય છે, ઊભું નથી રહેવાતું, ને હમણાં હલાય એટલે વધારે ગોઠણ દુખે છે. એ બહાર એક તો રૂપિયા વધારે ના જાય અને બધાના પેટ બગડે. હા મમ્મી, પપ્પા સાચું કહે છે, મને નથી ભાવતું. અને સવારે તો કેવો નાસ્તો બનાવીને આપે છે. એક તો મારે દવા લેવાની હોય અને એમાંથી એવો નાસ્તો ખાવાનો. કોઈ વાર છે ને મીઠું વધારે નાખી દેશે, કોઈ વાર તો કોઈ ટેસ્ટ જ નહીં હોય. પણ હું કરું બટા, તને તો ખબર છે ને, જો આ મહેમાન કેટલા આવે ખબર કાઢવા, એના સા પાણી કરવું કે રાંધવું, હું હાવ થાકી જાઉં છું. તો આપણે એક કામ કરવું છે ને, ગેસની પાઇપલાઇન લાંબી કરી દેવી અને ચૂલો નીચે લઈ લેવી. એ બેઠા બેઠા તો રસોઈ થાય કે નહીં તારથી? હા તો થાય, પણ ઊભું તો નહીં રહેવાય મારાથી. કાંઈક તો કરવું પડશે ને, આમને થોડું ચાલશે. અને હજી તો કેટલા મહિનાનો ખાટલો હશે ને? હજી તો કેટલા મહિના રહે આમની પાટો? મમ્મી ડૉક્ટરે તો 6 મહિના કીધા છે. 6 મહિના એટલે અડધું વરસ થયું. હા જો આ નોકરી ધંધો છોડીને ઘરના કામ કરે. હવે કરવા તો પડશે ને પપ્પા. બેટા તારો ધંધો ભાંગી જાય. એ ફોટોગ્રાફીનો ધંધો છે ને, સિઝનેબલ ધંધો છે. ક્લાયન્ટને જો આપણે સેટિસ્ફેક્શન ન આપીને તો એ છે ને ગ્રાહક બીજો ગોતી લે. હા એ જોયું જશે. પગ લ્યો તો મમ્મી ઉપર. ઉપર બેસ. અરે પહેલા મને પોતું મારવા દો. ના ના, એ બધું થઈ જાય, તું બેસ થોડીક વાર. કોણ કરવા આવવાનું છે? છે કોઈ અત્યારે બીજું કરવાનું? શું પણ આ છોકરાની હાલત તો જો, એ બિચારો નથી એનો કામ ધંધો કરી શકતો, નકરા આ ઘરના કામમાં. એ બધું પછી જોયું જશે. અને તમે લોકો છે ને, હા ભાઈને સમજાવી દેજો. એક તો
મારા કામમાં હેલ્પ તો કરવું નથી અને ઉલટાનું મારું કામ વધારે છે. અત્યારે મને શું કહીને ગયા ખબર છે કે છે ને મારે ઇસ્ત્રીવાળા કપડાં જોશે એટલે તું મારા કપડાની ઇસ્ત્રી મારી દેજે. જાણે કેમ ગવર્મેન્ટની જોબ કરતા હોય. એટલું કામ તો એની થાય ને, એ જાતે કરવાનું હોય એટલું કામ. એ પણ સમજે તો થાય ને, કાંઈ નહીં તો હું એને સમજાવું. મોટો લાટ સાહેબનો દીકરો. પણ એક કામ કરને, આ તારી હાળીને ફોન કરને, એ આવે ને તો તારે કામ ન કરવું પડે, બધાયને સારું. હા બેટા, કાંઈક તો ઉકેલ લાવવો પડશે ને. આમને એમ કરશું તો છે ને નોકરી ધંધા વગરના થઈ જાવ આપણે બધા. હા વિજય, એકાદ મહિનાની વાત હોત ને તો બરાબર છે. આ 6 મહિના સુધી તમે આવી રીતે કામ કરશો? અરે મને એની દયા આવી. એક તો બિચારીની એક્ઝામ માથા ઉપર છે, એની તૈયારી ના કરવી હોય. અરે પણ એ ફ્રી ટાઈમે કરી લેશે ને. તમને આ બધું કામ આવડતું નથી, એને તો આવડે છે ને. એ ફટાફટ બધું કામ કરીને 1-2 કલાકે વાંચી લેશે. અને જો ભાઈ અત્યારે બીજા કોઈને કહેવા જ આવીને તો બધાય કાંઈક ને કંઈક બાના તો કાઢે જ. આ ઘરનું માણસ હોય ને એને લાગણી હોય એટલે એ વળી ગમે તેમ સેટિંગ કરીને આવી શકે. સારું કરીએ કે કેવું, બીજું શું. હવે તું વાત કરીશ કે મારે કરવી પડશે? હું વાત કરી લઈશ એની સાથે. અને એ મારી બેન છે, એને ખબર બી છે આપણી રેણી કેણી કેવી છે. અને એ અહીંયા આવેલી છે, જમવાનું પણ બનાવેલું છે એણે. અને તમને બધાને તો ભાવે જ છે ને એના હાથનું. અને પેલા આવી હતી તો કેટલી સરસ રસોઈ બનાવીને આપણને જમાડતી હતી. હા હા સારું, હવે એને બોલાવી લેજો. અમારે પોતા બાકી છે તો એ તો કરવું જ પડશે ને અત્યારે. પગ લ્યો ને તમે ઉપર બાપા. એ હું પછી કરી નાખીશ. આ તમારે એક તો ગોઠણ દુખે, વાકું તો વળાતું નથી. લ્યો ને ભાઈ તમે પગ ઉપર. પણ વિજય ચોખ્ખું જ છે, ચાલશે, કોઈ જરૂર નથી. તમે ત્યાં બધે કરી નાખ્યું ને, તો અહીંયા કોઈ જરૂર નથી, ચાલશે. હવે મહેમાન આવીને ઊભા રહેશે તો કહે છે કે આ ઘરમાં એકની તબિયત શું ખરાબ થઈ અને બધો વાક તમારા ઉપર જ ઢોળશે, પછી મને ના કહેતા. ઓ બેટા, તમારી બેનને ફોન કરીને છે ને બોલાવી લેજો ને. હા પપ્પા, હું એને કહી દઉં છું. જિંદગીની વાટ લાગી ગઈ છે અત્યારે તો. હા એ માણસ હાજર નરવા હોય ને તો એ કોઈ કદર ન કરે, પણ ખોટો હોય ને ખાટલે પડે ને એટલે ખબર પડે કે એનું કામ કેટલું મહત્વનું હોય છે. હા પપ્પા, 100%ની સાચી વાત. હા તમારી. મારાથી નહીં નથી થતું એટલે બિચારાને પોતું મારવું પડે. શું કરવું? ભગવાન, વાળ કેટલી વાર હરખા કરવા, પણ હવે અરે અશોક બેટા તૈયાર થઈ ગયો તો? હા પપ્પા. એક કામ કરને, વિજયની સાળી આવે છે, સ્ટેશન પર જઈને લઈ આવ્યું તું એને. એની સાળે આવે છે? હા, હિરલબહુને ફોન કરવાનું કીધું હતું ને, હા. તેણે મેસેજ આપ્યો છે મને કે ભાઈ આવે છે તો મોટાભાઈને કયો જઈને લઈ આવે. ભલે હું લઈ આવી, પણ સારું છું તેડાઈ લીધી. એમાં શું છે ખબર છે તમને? આખી સોસાયટીમાં આપણી વાતો થાય છે કે ઓલો વિજય છે ને એ પોતા મારે, હા કચરું કાઢે, નાસ્તો બનાવે, કપડાં ધોવે, ઇસ્ત્રી કરે, કપડાં સૂકવે. એ પહેરેના કામ બધાય કરવા પડે. ઘરના કોઈને તકલીફ હોય ને તો આ બધાને છે ગામને વાતો કરવી છે. ઘરમાં આવીને કામ કોઈને કરવા છે? આ હિરલ હાજી નરવી હતી તો પ્રવાસમાં ફરવા લઈ જતા. હિરલબેન તમને રસોઈ બહુ સારી કરતા આવડે, તમને વાસણ સાફ સારા કરતા આવડે, આવીને કરી જાવ ને મારા ઘરમાં. વાતો કરવી ખાલી ગામને તો. એ વાત તમારી આવે છે. આ તકલીફ પડી હોય ને ત્યારે કોઈ ટેકો દેવા આવ્યું નથી. એ વાતો કરવામાં બધા નંબર 1 છે. પણ આમ એને હાળી હાથો પાડે ને. હા બેટા, હવે એ તો મોટી બેનનું કામ છે, એ નહીં કરે કોણ કરશે હવે? ના ના, તો સારું. સમજ્યા તમે? આ સમયે આપણો કોઈક સાથ આપે ને એ જ મોટી વાત. એ ઘરના હોય ને એ જ ભાઈ સાથ આપવા આવે અને એને જ કહેવાય. આ પારકાને કહેવા જાવી તો કંઈક ને કંઈક બાના કાઢી જાય. અરે આ હમણાં હજી કાલે જ ઓલા રમીલા માસી રહ્યા ને એને મેં એવું કીધું, મેં થોડોક નાસ્તો કરી દો ને મેં કીધું તમે તા એ કે હું બનાવું છું? મેં થેપલા થોડાક બનાવી દો, તમે આખું ઘર સિરાઈ લેવી એમ. ત્યાં તો એ કે મારા પાસે ટાઈમ નથી, આમ ને તેમ ને. એ કે એમાં આ લોટ લેવાનો હોય ને એટલું તેલ નાખવાનું. મને એ કહેવા મળ્યા. મેં તો આ હવે પાડોશી છે પનોતી કાંઈ ખબર જ નથી પડતી. એ નો કામ કરવાના 1000 બાના હોય. કામ કરવું હોય ને કોઈ બાનું ન હોય. સાચી વાત છે. એક કામ કર, હવે ટાઈમ થઈ ગયો છે. એને છે ને ખોટું રિક્ષામાં છે ને અત્યારે નથી લાવવા. એકલી છોકરી છે અને રિક્ષાવાળા ઉપર ભરોસો ન મૂકાય બહુ. ના ના, હાલો હું એટલે તું છે ને જાતે જા અને ફોન નંબર હું તને મેસેજ કરું છું, ભલે હે ને? ફોન કરીને વાત કરી લેજે ને યાર. ભલે બાપુ. હા. હા સારું છું. હવે કોક તો આ ઘરમાં કામ કરવા આવે છે, નકર તો હું ગાંડો થઈ જતા મારા ભાઈને જોઈ જોઈ. અને આ તો સારું છે મારા લગ્ન નથી થયા તે. વિજય, વિજય,
એ આવ્યો. જલ્દી આવો ને, કેટલી બૂમો પાડવાની? અરે બાપા આવ્યો, મારું કામ કરતો હતો. બોલ શું કામ છે? મને વોશરૂમ જવું છે. વોશરૂમ? સવારથી આ 5મી વખત છે. તો 5મી વખત છે તો શું હું વોશરૂમ ના જાઉં? અરે ડૉક્ટરે મને પાણી વધારે પીવાનું કીધું છે, અને પાણી વધારે પીવું તો વોશરૂમ તો જવું જ પડે ને. અને આ નેચરલ છે, તમને ખબર છે ને. હા હવે અરે નેચરલમાં હું નેચર વગરનો થઈ જવાનો છું. હા હવે આમને એમ તો જઈશ નહીં. ઊભી રહે, હું તારી ઘોડી લેતા આવું. હવે એમને એમ પકડીને લઈ જાઓ ને, કાં તો ઉચકીને લઈ જાઓ. એટલું નહીં થાય તમારાથી. હવે પાછું આ તારા પગમાં દુખ છે, નહીંતર તો ઉચકીને લઈ જાઉં. જલ્દી જાઓ. હા આવું ભાઈ, 2 મિનિટ. તેવો કંટાળો આવે છે ને. ખબર નહીં આ પાટો ક્યારે છૂટશે ને મને આનાથી છુટકારો મળશે. ધીમે ધીમે ધીમે. બાબા ગાડી લઈને ચલો. તમને થયું હોત ને ત્યારે તમને ખબર પડે. હા હવે સેવા તો કરું જ છું ને. ઉપર છે. લો લઈ લો. કેમ છે હવે? સારું છે. આ મોબાઈલ જોઈ જોઈને ટાઈમ પાસ કરું છું, બીજું તો શું કરું. જેમ બને ને એમ આરામ કર. આ મોબાઈલમાં છે ને ખોટી આંખો ખરાબ ના કરતા ને. કેટલો આરામ કરું? આરામ તો કરું જ છું ને. પછી એટલી ઊંઘ પણ તો આવી જોઈએ ને. એક તો કંટાળી ગઈ છું હું. આ વાત સાચી છે તારી કે અરે આવ ભાઈ. અરે દીદી નિરાલી આવી ગઈ તો. હા, કેમ છો તમે? બસ બેસ બેસ. કેમ છો જીજુ? બસ એકદમ સારું છે. તું કે તારે કેમ છે? મારે પણ એકદમ સારું. કેમ છે તમને દીદી પગમાં? બસ જો ને, આ પગમાં તકલીફ થઈ એટલે તો તને બોલાવી પડી. હા, મેં ફોનમાં સાંભળ્યું ને એટલે તમે કીધું હતું ને એટલે હું તરત જ આવી ગઈ. મેં તમને પહેલા જ કીધું હતું ને કે મને બોલાવી લો, હું તમારી દેખભાલ કરીશ, સંભાળીશ આખું ઘર. સાંભળ્યું? આ તારા જીજુ ના પાડતા હતા. અરે હા પણ એમાં એવું છે કે મને એમ હતું કે તારી એક્ઝામ નજીક આવે છે તો તારે એની તૈયારી કરવાની હોય ને, એટલે ખોટી તને હેરાન કરવી એ માટે હું ના પાડતો હતો. ના ના જીજુ, એવું કંઈ ના હોય. આવી સ્થિતિમાં સાથ ના આપીએ તો ક્યારે સાથ આપીએ? અને બીજી તમને એક વાત કહું, આને છે ને બધાય કામ ફાવી ગયા છે કા? રિયલી? હા. ના હવે એ તો હવે આની તબિયત એવી છે એટલે થોડા ઘણા કરી લઉં છું. વાહ જીજુ, બહુ સારું કહેવાય હો. તમે દીદીની આટલી બધી હેલ્પ કરો છો, કિચનનું કામ કરો. વાહ વાહ. અને જમવાનું તો એટલું મસ્ત બનાવે ને કે તું ખાય ને તો ખાયા જ કરે. ઓહો, આ તો મેં બધું નવું સાંભળવા મળે છે. અરે ના હવે ચોખવટ ના પાડતી બધી. પણ હવે તમારે બિલકુલ પણ ટેન્શન લેવાની જરૂર નથી. હું આવી ગઈ છું ને, જમવાનુંથી લઈ અને ઘરની સાફ સફાઈથી લઈને બધું જ હું સંભાળી લઈશ. ભલે. અને હું કહું, તમે તમારે ભણવાનું હારે લાવ્યા છો ને, ચોપડી ની બધું? હા હા, મારી બુક્સ બધી છે. એવું હોય ને તો કઈ જરૂર હોય તો મને પાછી કહી દેજો. ઓકે, પાક્કું. જલ્દીથી ચા બનાવી દો. ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અરે જીજુ, શું કરો છો? અરે હા ચા બનાવું છું. પણ તમે કેમ ચા બનાવો છો? હું છું ને, હું બનાવી આપું. અરે ના ના કઈ જરૂર નથી. હવે તો એ તો મને ફાવી ગયું છે. તું ઘરના બીજા કામ કર ને. ના, બધી સાફ સફાઈ કરી દીધી છે મેં. હવે હું ચા નાસ્તો બનાવી જ દઉં છું. પાક્કું? પાક્કું નહીં. હવેથી છે ને તમારે કિચનની કોઈ પણ જવાબદારી લેવાની જરૂર જ નથી. હું બધું જ સંભાળી લઈશ. અરે સારું થયું કે આ તું આ ઘરમાં આવી ગઈ. કારણ કે એક તો મને કંઈ કામ આવડે નહીં અને બધા જ કામ મારે કરવા પડે. ના, પણ હવે એવું નહીં બને. હું ચા નાસ્તો બનાવું છું ને, તમે આરામથી ચા નાસ્તો કરીએ ને પછી ઓફિસે જજો. હા ના ઓફિસે તો હવે મેં છોડી દીધું છે. તને તો ખબર જ છે ને મેં ફોટોગ્રાફી ચાલુ કર્યું છે. એટલે અચ્છા. તું ચા બનાવી દે એટલે ચા પાણી કરી તમારા એક ક્લાયન્ટ છે ને એના ફોટોશૂટ માટે જવાનું છે તો હું નીકળું. હા ભલે જીજુ. હા તો તું બનાવ, હું હા બહાર હા, હું બેઠો. બનાવી દઉં છું. હા. બિચારા જીજુ કેટલું કામ કરે છે. સારું થયું હું આવી ગઈ, નહીતર દીદી ને જીજુ ને બધા ઘરના લોકો કેટલા હેરાન થાત. એક તો એમને ઓફિસે જવાનું હોય, ઉપરથી એટલું કામ કરે. ઓફો,
કેટલી ધૂળ લાગી ગઈ છે. ઓહો, સરખું મૂકી દઉં છું તો બધું. અરે કંઈ વાંધો નહીં, હું મૂકી દઈશ. પણ હા શું કહું, તમે જ્યારથી આવ્યા છો ત્યારથી એક ધારા કામ કરો છો. હા, ના ના, એવું કંઈ ના હોય, હવે તો ખરવું પડે ને. અને અમે તો તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. કારણ કે આ ઘરનો બધો ભાર લેવો એ નાની વાત નથી. અહીંયા તમને ખબર છે ને કે હાવ ચોખ્ખું છે તો હાવ ચોખ્ખું જ રાખવું પડે. ઘડીકે ને ઘડીકે રસ આવે પાછું સાફ કરવાનું. તો તમે તમારું ધ્યાન રાખજો. અરે પાક્કું. અને એમ પણ મારા બેનનું ઘર છે એ મારું જ ઘર કહેવાય, તો આ બધું કામ તો કરવું જ પડે ને. એમની હેલ્પ કરવા માટે તો હું સ્પેશિયલી આવી છું અહીંયા. વાહ, મને એમ હતું કે ભણેલા હોય ને એમાં કદાચ સંસ્કાર નહીં હોય, પણ તમે અત્યારે આ જે વાત કરીને એ બહુ મહાન છે. હા, સાચે જ. અરે એ તો તમારું બળપણ કહેવાય કે તમે એટલી તારીફ કરો છો મારી. પણ કંઈ વાંધો નહીં, હું બધું જ સંભાળી લઈશ. હવે તમારા લોકોને બિલકુલ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ભલે. અને હું કહું, તમે પછી આ કામમાંથી નવરા થઈ જાવ ને પછી તમારી ચોપડી હોતી ક્યારેક લેજો. અરે હા હા, મારી બુક્સ હું બધી સાથે જ લાવી છું. મોર્નિંગમાં મેં પ્રિપેરેશન કરી લીધું છે. હવે હું કામ પતાવી અને પાછી સ્ટડી કરવા બેસી જઈશ. બસ તો સારું. અને એમાં છે ને ફોકસ છે ને, ફોકસ જ કહેવાય ને તમારી ભાષામાં કંઈ. હા, ફોકસ. હા, એ ફોકસ છે એ એમાં જ રાખજો વધારે. હા સમજ્યા? હા. અને મારા લાયક કે આ તમારા જીજુ વિજય છે એના લાયક કંઈ કામ હોય ને તો પણ કહેજો. અમારાથી થતી કાંઈક મદદ કરશું. અને આમ પણ મારા મમ્મી છે ને એ થોડું ઘણું તો કામ કરી લે છે. જેમ કે શાક સમારવાનું, પછી વાલ બંધ કરવાનો, ખુલ્લો કરવાનો, આવા. પણ મતલબમાં એ વધારે આ વાળવાનું છે કે કચરા પોતા છે એ ન કરી શકે, કારણ કે એને ઘૂંટણની તકલીફ છે. અરે તમે બિલકુલ પણ ટેન્શન ના લો. હું કહું છું ને તમને, કોઈને કંઈ જ કામ કરવાની જરૂર નથી. હું આવી ગઈ છું ને, હવે હું બધું જ સંભાળી લઈશ. થેન્ક યુ. આભાર માનું ને એટલો ઓછો છે તમારો. અરે ના ના, એમાં થોડી કંઈ આભાર માનવાનો હોય. હા, અને બહુ કિસ્મત વાળું હોય છે કે જે ઘરે તમે જશો. હા, સારું. તો હવે મારે થોડું કામ છે તો હું બહાર જાઉં છું. અને કંઈ પણ કામ હોય ને તો મારો નંબર તો તમારી પાસે છે જ, હા હા છે. તો ફોન કરી દેજો. ઓકે પાકું, તમે જઈ આવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો, અહીંયાનું તો થઈ ગયું. હવે કિચનમાં જોઈએ. દઉં છું. નિરાલી, હા જીજુ. નાસ્તો બની ગયો? હા, બની ગયો ને ક્યારનો. હા, તો હું અત્યારે નાસ્તો કરી લઉં છું. અને બપોરનું છે ને મારું જમવાનું નહીં બનાવતી. કેમ? અરે હું ઓફિસથી બાજુમાં જ છે ને ત્યાં લોજ છે, ત્યાં જમી લઈશ. ના ના, એમ કંઈ બહારનું નથી જમવું. તમે છે ને 15 મિનિટ વેઇટ કરો, હમણાં જ તમારું ટિફિન બનાવી દઉં છું. અરે ના ના ના, તારે કષ્ટી લેવાની કોઈ જરૂર નથી. હું કહું છું ને કે હું ત્યાં જમી લઈશ. તું આ ઘરના બીજા સદસ્યો છે ને એની માટે જમવાનું બનાવી નાખજો. બધા માટે બનાવું જ છું જીજુ. 15 મિનિટમાં બની જશે. પ્લીઝ તમે બહારનું ના જમો. અરે અરે અરે, ચાલે ને, હવે શું ફરક? ના ના, એમ કંઈ ના ચાલે. બહારનું દરરોજ ખાવાથી પછી બહુ બધી બીમારીઓ થાય છે. હવે હું આવી ગઈ છું ને, હું હમણાં જ ટિફિન બનાવી દઉં છું. અરે વાહ, તું તો અમારું બહુ ધ્યાન રાખે છે ને. હા, સાચું કહું ને નિરાલી, તો આ તારી બેન કરતાં તો મારું વધારે ધ્યાન તું રાખે છે. અરે જીજુ, એવું કંઈ હોતું હશે તમારા બધાનું ધ્યાન રાખવા માટે તો આવી છું. હા, એ તો છે, પણ અત્યારના સમયમાં છે ને સગા પણ પોતાના સગાના ધ્યાન નથી રાખતા, પણ તું રાખે છે એ બહુ મોટી વાત કહેવાય. કંઈ વાંધો નહીં. હવે તમે ફટાફટ નાસ્તો કરી લો. ત્યાં સુધીમાં હું તમારું ટિફિન લઈ આવું છું. સારું, નહીંતર રહેવા દે ને બાપા. ના ના, લઈ જવાનું છે કહું છું ને. સારું, થેન્ક યુ. મોસ્ટ વેલકમ. ચલો, ફટાફટ બનાવી દઉં જીજુ માટે ટિફિન. જો મેં આ મંગાવ્યું છે, આવે ને તો કુરિયર તો છોડાવી લેજો. હવે એ મંગાવવાની શું જરૂર હતી? આ 6 મહિના 7 મહિના સુધી તારો પાટો તો નીકળવાનો નથી, તો પહેરીને ક્યાં જવાની તું? પણ લાઈ તો રાખું ને, પછી ફેશન જતી રહે, શું કામનું? તો નવી ફેશન આવશે, પછી અત્યારે તું લઈ લઈશ ને તો પછી કહીશ કે વિજય આ તો જૂનું થઈ ગયું, હવે આ ફેશનનું તો કોઈ પહેરતું જ નથી, તો શું કામ અત્યારથી મંગાવે છે?
કઈ નહીં હું પહેરીને બેસીશ બસ હવે કઈ અરે તું નહીં પહેરી શકે મારી માં. આમ જો તો ખરી આ વીઘા એકનો પાટો બાંધીને બેઠી છો. બહુ સારું નિરાલી નિરાલી પાણી લાવ તો હા દીદી. હવે એને શું ડિસ્ટર્બ કરે છે? હું જાઉં ને લઈ દવા આવું. લેવાની છે લાવશે તમે બેસો ને મારી પાસે અરે બિચારી બીજું કામ કરતી હતી. લો દીદી તમે દવા પી લો. હા દવા ક્યાં છે પણ તારી? મારી અહીંયા ડ્રોવરમાં હશે હા લાવ હું આપું છું. તો કેટલી બધી દવા લઈ આવ્યા છીએ. લાવો એ તમને નહીં ખબર પડે હું લઈ લઉં છું એક તો તમે બીજી આપી દેશો ને તમારે પ્રોબ્લેમ પાણી પકડો તમે અરે બે જ તો દવા છે. અરે, બે દવા છે મને ખબર છે બહુ ત્રાસ છે હો તારો. હા હવે ઘણી વાર તો મને એમ લાગે છે કે તારા કરતા હું ખાટલે પડ્યો હોત ને તો સારું થાત. અરે ના ના બધું ઓકે થઈ જશે તમે લોકો ઝઘડો નહીં. એક તો આને છે ને દવા પીવામાં પણ બહુ નાટક છે. એક નાનું છોકરું કેમ દવા પીવડાવતા હોય એમાં સિરપ તો ચાલે જ નહીં આ મેડમને. બહુ સારું દીદીને છે ને પહેલેથી એવું જ છે. અને સાંભળ ને બિસ્કિટનું પેકેટ લાવી આપને ત્યાં જ મૂક્યું છે હવે પણ ના જમવાનો સમય થઈ ગયો તો બિસ્કિટ ખાઈને તું શું કામ ભૂખ મારે છે? હા અરે પણ મારે ખાવું છે ને અરે પણ જમી લઈએ ને હવે. દીદી ભૂખ્યા પેટની દવા તમે લઈ લીધી છે ને હવે છે ને 10 જ મિનિટમાં જમવાનું રેડી થાય છે. પણ તું 10 મિનિટમાં જમવાનું બનાવે ને ત્યાં સુધી હું એક બે બિસ્કિટ ખાઈ લઉં તો તમને લોકોને વાંધો ખરો? અરે પણ દવા લીધા પછી 10 મિનિટ કઈ ના ખવાય દીદી. બધું ખવાય એ ડોક્ટર કે ને બધું એવું જ ના કરવાનું હોય જા તું લઈ મને આવ. ખબર છે તમારું કડું કડું મોઢું થઈ ગયું છે પણ થોડો વેઇટ કરી લો 10 મિનિટમાં હમણાં જમવાનું રેડી અને છે. આમ પણ તું ડોક્ટર છે કે એ ડોક્ટર છે એનું આપણે માનવાનું હોય કે આપણું એને ન મનાવવાનું હોય. હા પણ હવે બધી જ વાત ડોક્ટરની ના માનવાની હોય એ આપણા હિત માટે કહે છે ને. તારે જલ્દી સાજું થવું છે ને દોડતું થવું છે કે પછી આખી જિંદગી આમ જ બેસવું છે? હા જીજુ બિલકુલ સાચું કે છે દીદી માની જાઓ ને. ના મારે બિસ્કિટ ખાવું છે આ Please, નાનું તું લઈ છોકરું આવ. છે ભાઈ તું લઈ આવ ને. નહીં ઓકે માને. સારું લઈ આવું છું. આ ઉંમરમાં મોટી થઈ ગઈ છો પણ હજી તારી હરકતો તો બધી નાના છોકરા જેવી જ છે. બહુ સારું ત્યારે હવે તારે હરેક વાતમાં તમે મને ટોક ટોક કરો છો તો શું આ કાલ સવાર આપણું બેબી આવશે ને તો તું બેબીને હાચવવું કે મારે તને હાચવવી એ જ નહીં ખબર પડે. બેવને સાચવવા પડશે હા પણ એક ધ્યાન રાખજે આ બેબીની વસ્તુ ના ખાઈ જતી તું. અમે બેવ મળીને લો ખાઈશું ને? આવી ગયું તમારું બિસ્કિટ. હા બેબી માટે આવ્યું મોનેકો બિસ્કિટ. બસ હવે હા એવું નથી લાગતું કે તમે બે જણ મળીને કંઈક વધારે પડતી જ મારી ઉડાઈ રહ્યા છો હા તો એ તો મોકો મળ્યો છે તો શું કામ અમે ના ઉડાવીએ? આમ પણ અત્યાર સુધી તે મારી બહુ ઉડાવી છે તો થોડોક મોકો મને પણ આપવો જોઈએ ને. બહુ સારું હા અને શું બનાવ્યું છે જમવાનું તે નિરાલી સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને ભાખરી બનાવી છે. તમારે બીજું કંઈ ખાવું છે? દાળ ભાત પણ બનાવ્યા છે. કઈ નહીં હું એકલા દાળ ભાત ખાઈ લઈશ સેવ ટામેટાનું શાક મને નથી ભાવતું તો હું તમને બીજું કંઈ બનાવી આપું? અને મોભિયાનું શાક ખવડાવ. બહુ મૂઠી સારું એવું હશે ને તો હું તો ઝોમેટો માંથી ઓર્ડર કરી લઈશ પેલા ખબર પડે મોભિયાનું શાક કોને કહેવાય? ના અરે બહુ મસ્ત આવે આ મકાનની ઉપર જે રાખેલા હોય ને હા બંને સાપરાની વચ્ચે જે મોભિયા ફિટ કર્યા હોય એનું શાક ખાવું? તમે જ ખાઓ એનું શાક ના ચાલશે હું દાળ ભાત ખાઈ લઈશ સારું તો દાળ ભાત છાશ પાપડ બધું હું લાવી આપીશ તમને. હા કઈ વાંધો નહીં સારું હવે હિરાલી તું અહીંયા બેસ મારે થોડું કામ છે તો એ પતાવી. હા જીજુ જઈ આવો. અને જમવામાં છે ને કોઈ નખરા ના જોઈએ હો? હા જમી લઈશું હા સારું હું જાઉં. હા છે ને તારા જીજુ એક એન્ટિક પીસ છે શું એન્ટિક પીસ છે? કેટલું ધ્યાન રાખે છે તમારું દીદી. હા મને ખબર છે મારું બહુ જ ધ્યાન રાખે છે પણ શું કરું નિરાલી આ મને છે ને બેઠા બેઠા આમ એવું થાય હું કંઈ ને કંઈક ખાયા કરું આમ મને કંટાળો આવે છે મોબાઈલ પણ હું કેટલો જોઉં ટીવી જોઈને પણ મને કંટાળો આવે છે એટલે મને એમ થાય કે કંઈક ને કંઈક હું ટાઈમ પાસ કરું ખાતી રહું એવું થાય છે કે હું ક્યાંક વધારે પડતી જાડી ના થઈ જાઉં આ 6 મહિનામાં ના ના કઈ જાડા નહીં થાવ બસ તમારો પગ સારો થઈ જાય ને પછી બધું ઓકે થઈ જશે. હા બસ એની જ રાહ જોઉં છું ક્યારે હું જલ્દી ચાલતી થઉં ને આ પાટાથી છુટકારો મળે હા પણ ઘરના બધા લોકો કેટલું ધ્યાન રાખે છે તમારું સ્પેશિયલી જીજુ કેટલી કેર કરે છે તમારી એકદમ નાના બેબીની જેમ કેર કરે છે તમારી એટલે તમે વધારે જલ્દી સાજા થઈ જવાના છો. હા નિરાલી અને તું પણ તો મારું બહુ ધ્યાન રાખે છે હા હું પણ આવી ગઈ છું હવે પ્લસ પોઈન્ટ થઈ ગયો. હા અરે બા આ શું કરો છો? આ જો ને કપડાની ઘડી કરું છું તમારે કંઈ કરવાની જરૂર નથી હું છું ને હું કરી લઉં છું. પણ બટા
આવું કામ તો બેઠા બેઠા થાય ને. તું ઘરના બધાય કામ કર તો થાકી ન જા. આવું તો થાય અમારથી બેઠા બેઠા. ના ના, એમાં કંઈ થાક ના લાગે. ત્યાં ક્યાં કંઈ વધારે કામ કરવાનું હોય છે. તમારે છે ને બેઠા બેઠા પણ કામ નથી કરવું. લાવો હું સંકેલી લઉં. ના ના ભાઈ, થોડુંક કરવા દે ને, એટલે તારે સારું. ના બા, શું થોડું કરવા દે? તમારે છે ને અત્યારે આરામ કરવાની ઉંમર છે, એટલે તમારે તો સ્પેશિયલ આરામ જ કરાય. સારું, તું એમ નહીં માનવો. થોડું ઘણું કરવા દે ને તો સારું. કાંઈક શાક સુધારું, આવું કપડાનું ને એવું થોડું થોડું કરું ને તો મારે સારું ટાઈમ જાય ને. આવું બેઠા બેઠા શું કરવું? અરે પણ તમે કંઈક બુક્સ વાંચો, પૂજા પાઠ કરો અને એકદમ આરામ કરો. કામની બધી જવાબદારી તમે મારા ઉપર છોડી દો. હું છું ને, હું બધું કામ કરી લઈશ. કાંઈ વાંધો ને. સારું હાલ, તો હું પછી હવે આરામ જ કરું ને. તું તો મને કાંઈ કરવા દેવાની નથી. હા. અને તમને જમવાનું કેવું લાગ્યું? જમવાનું તો બહુ સારું બનાવીશ. એક રોટલી વધારે ખવાઈ જઈશ. બોલ, પછી જો તું કાંઈ કામ નથી કરવા દેતી, બેઠા બેઠા મારોય વજન વધી જાય. એટલે કઈ કહું વજન થોડુંક નહીં કામ- વધે, તમે બિલકુલ ટેન્શન ના લ્યો. એટલે કહું છું કે થોડુંક મને કામ કરવા દે, તો મારે એક રોટલી વધારે ખાવી હોય ને તો ખવાય. અને તમને કંઈ ન ભાવતું હોય ને તો મને કહી દેજો. હું એ નહીં બનાવું. તમે જે ભાવે ને એ જ હું બનાવી આપીશ. અરે ભાઈ, તૈયાર મળતું હોય ને તો બધુંય સારું લાગે. તું એટલી સરસ તો રસોઈ બનાવે છે. સારું બા, તમે હવે આરામ કરો અને થોડી વાર છે ને સૂઈ જાઓ. આરામથી 2-3 કલાક સૂઈ જાઓ. પછી જાગી અને પાછું પૂજા પાઠ ને એવું બધું કરજો. સારું, વાંધો નહીં. હા, હું બધા જ કપડાં સંકેલી અને ઇસ્ત્રી કરીને મૂકી દઈશ. સારું હાલ, તો હું જાઉં અંદર. હા. હો. બિચારા બા કેટલું કામ કરે. લાવો હું ફટાફટ કપડાં સંકેલી દઉં અને ઇસ્ત્રી કરી અને પછી દીદી અને બાના રૂમમાં મૂકી આવું. હા મનસુખભાઈ, કેમ ચાલે છે? હા ભાઈ, હમણાં ધંધામાં થોડું ડલ છે અમારે. હા, એ તો હવે સિઝન આવે, નવું બુકિંગ કેવું થાય એના પર છે. બાકી અત્યારે તો જો આ 2-3 મહિનાથી બેઠા છીએ. હા ના ના, તબિયત સારી છે. હવે થોડીક તો ભાઈ ઉંમર પ્રમાણે હોય ને. હા, કંઈ ને, આવો બેસવા પછી. હા, વહુને સારું છે, હવે વાંધો નથી. હા, હવે હિરલ થોડી તકલીફ તો રહી ને. હવે લાંબી બીમારી આવી એટલે શું કરીએ. સારું, ચાલો આવજો પાછા. હા, જય શ્રી કૃષ્ણ. બાપુજી, તમે જમી લીધું ને? હા બેટા, તારા હાથની રસોઈ જમીએ છે હમણાં તો. અને જો થોડુંક વધારે ખવાઈ જાય છે. ના ના, કંઈ મીઠું મોડું હોય તો મને કહી દેજો. જો કે બધા ઘરમાં કેવું ખાય છે એટલે બધાના ટેસ્ટની તને ખબર જ છે, એટલે કંઈ વાંધો નથી. પણ મારા માટે બરાબર છે, આટલો ચાલી જશે. તો સારું. ફાવે તો છે ને તમને જમવાનું? અરે બેટા, જો જમવાનું તો હવે અમારે આ ઉંમર હોય એવા બધા ટેસ્ટ જ્યાં હોય, જે મળે ખાઈ લેવી અમે તો. ના ના, એવું કંઈ ના હોય. તમને કંઈ પણ વસ્તુ ના ભાવતી હોય ને તો મને કહેજો, હું ઇન્સ્ટન્ટ બીજી બનાવી દઈશ. તારા હાથમાં જાદુ છે. છોકરી તું છો ને નાની, પણ એમ કે ને મોટું પેકેજ, એમ કે ધમાકાવાળું પેકેજ છો. કામમાં છે ને બહુ મોટી જીગરી છો તું, એમ થાકતી નથી. સારું સારું, જો કામ કર્યા છે ને તો સાસરામાં છે ને તને કોઈ ફરિયાદ નહીં રહે. હા, એ વાત તો સાચી. ચાલો હવે તમે દવા પી લો. આ છોકરી જો કેટલું ધ્યાન રાખે તું. જમી લીધું છે ને તો ડાયરેક્ટ તમારે છે ને 15-20 મિનિટ પછી દવા તો પી જ લેવાની. એ સારું થયું બેટા, તું છે ને આવી ગઈ ને તો ઘરનું બધું કામકાજ છે ને થાળે પડી ગયું છે. એટલે મોટી ઉપાધિ હતી. આ તારા જીજુને જો ઓફિસે જવું હોય, થોડું કામ ધંધામાં ધ્યાન આપવું હોય, કાંઈ નહોતો કરી શકતો બિચારો. એ ઘરના કામ કરવા પડે. હવે ઉપાધિ એવી આવી, કરવી હું. જીજુને જ બિચારાને વધારે માથાકૂટ થાય. ઘરનું પણ કરવું, દીદીની પણ દેખભાલ કરવી અને ઓફિસનું બધું બહારનું પણ સંભાળવાનું. હા, અને પાછો શું છે કે ભાઈ આવી પરિસ્થિતિમાં બાયુ માણાના સ્વભાવ છે ને થોડાક ખાટા થઈ જાય. હવે એ એને પાછું મેન્ટેન કરવાનું. હા, અમારે તો ઠીક છે, ઘડી બે ઘડી અમે આમ તેમ કરીને ચલાવી લેવી. વિજયને ખરેખર તકલીફ પડે છે. ના પણ જીજુ બહુ જ વખણાવા લાયક છે, કેમ કે એ દીદીનું બહુ જ સારી રીતે ધ્યાન રાખે છે. સારું બેટા, તો હું થોડો આરામ કરું.
હા હવે તમે છે ને સૂઈ જાઓ 2-3 કલાક અને પછી જાગી અને પાછા તમે ફોનમાં અને તમારા પૂજા પાઠ ને બધું કરવાનું હોય ને એ કરજો. 2-3 કલાક હોવી તો પછી રાતે નીંદર નહીં આવે મારી. સારું તો હું ફટાફટ કામ પતાવી લઉં, તમે હવે આરામ કરી લો. સારું ચલો. નિરાલી લાવ ને જલ્દી ચા. બસ આવી દીદી. એક તો ચા ના પીવું ને તો મૂડ ના આવે. ઓ બાપરે, લો કેટલું મોડું કરે છે. અરે તું આમાં લાવી. સારું લાય, એક તો મને આમાં ચા પીતા નહીં ફાવતી. આ તો જો તું ચા આપે છે આ મને આટલી આટલી. અરે થોડી કાપ હજુ, આ તો તું પ્રસાદની જેમ ચા આપે છે મને. અરે આપતી જ હતી દીદી પણ તમે લઈ લીધી. બસ 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 હવે જોઉં તો. ચા 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 દિવસમાં 4 વાર ચા પીવે છે. હા બહુ મસ્ત બનાવી છે ને ચા તો. મજા પડી ગઈ. પણ જો હવે તું ચા લાવે ને તો મને કપમાં આપવાની. મને આમાં નથી ભાવતું ચા પીતા. મને તો એમ કે આમાં જલ્દી ઠંડી થઈ જાય તો તમે જલ્દી પી લેશો એટલે. અરે વાહ. આ મારી સાળી મારી વાઈફને ચા પીવડાવી રહી છે. પણ એ ચટુડી બહુ ચા ના પીતી હા. અરે થોડીક જ પીધી છે, 2 ઘૂંટ ચા. હા એ તો ખબર છે મને. સવારથી લઈને સાંજ સુધીમાં 3 થી 4 વાર ચા લાવજે ને નિરાલી, ચા લાવજે ને નિરાલી, બસ એ જ આવડે છે તને. હા 4 વાર તો પાક્કી. જો 4 વાર તો એ કહે છે, મતલબ 5-6 વાર તો પાક્કું. પણ શું કરું, મને બેઠા બેઠા કંટાળો આવે છે. કઈ ને કઈ ખાવાનું પીવાનું એવી ઈચ્છા થાય છે. હા તો પણ કઈ હેલ્ધી વસ્તુ ખવાય, જ્યુસ પીવાય. આ ચા પીને શું ફાયદો? મેં તમને કહું છું, તમે લાવો છો મારી માટે જ્યુસ? અરે લાવું તો છું. આ જો ફ્રીજમાં પણ ફ્રૂટ પડ્યા છે, ફ્રૂટ ખાતી હોય તો. હું બનાવી આપીશ ને જ્યુસ. ફ્રૂટનું તમને જ્યુસ ભાવશે ને તો હું જ્યુસ બનાવી અરે આપીશ. એને ભાવે નહીં ને તોય પ્રાણે પીવડાવવાનું તમ તારે થાય. ના હું પી લઈશ. હા ફ્રૂટ પણ ખાઈશ ને જ્યુસ પણ પીશ. સારું હવે તમે બંને બેસો અને વાતો કરો. જીજુ હું તમારા માટે ચા બનાવીને લાવું છું. અરે ના ના મારે ચા નથી પીવી. તને તો ખબર જ છે ને કે હું ચા વધારે નથી પીતો. આ મારા ભાગની ચા પણ એને પીવડાવી છે આ ચટણીને. પછી તમે જ કહેશો કે હજુ ચા પીવે છે. સારું તો હવે હું બીજું કામ પતાવી લઉં છું. હા? સારું સારું. હા જોયું છે હીરો? હા તારી બેન નિરાલી તારું કેવું ધ્યાન રાખે છે. અને માત્ર તારું જ ધ્યાન નથી રાખતી, આપણા આખા ઘરનું ધ્યાન રાખે છે. જ્યારથી આપણા ઘરમાં આવી છે ને આખું ઘર સંભાળી લીધું છે. મારી બેન હોય તો મારા જેવી જ હોય ને. હા આ ગમે એ વાત હોય ને તારે તારા વખાણ તો કરાવી જ લેવાના હોય. હા તો ખોટું શું કીધું મેં? જેવી રીતે હું તમારા બધાનું ધ્યાન રાખું છું એવી રીતે એ પણ બધાનું ધ્યાન રાખે છે. પણ સાચું કહું ને તો તારા કરતાં હા તારી બેન છે ને એ રસોઈ બહુ મસ્ત બનાવે છે. રસોઈ શું બધા કામ એકદમ પરફેક્ટ હોય છે ને. અચ્છા એવું છે? હા તો પછી હવે એને જ રાખજો અહીંયા, હું જતી રહીશ. સારું હું એને રાખી લઈશ. અચ્છા હવે તમે એને રાખી લેશો? ના ના ભાઈ મસ્તી કરું છું. આ એક પાર્સલ ઓછું છે, આ પણ નથી સંભાળાતું મારાથી, તો બીજું ક્યાંથી સંભાળું? હા 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 એટલે મારી બેન જમવાનું સારું બનાવે છે મારા કરતાં, એમ ને? હા એ તો છે, એ તો પ્લસ પોઈન્ટ છે એનો. હા તો એને મેં જ શીખવાડ્યું છે ને જમવાનું બનાવતા, તો સારું જ બનાવે ને. હે પણ આ ખબર ના પડી હા. આ ગુરુજીએ શેલાને જમવાનું તો શીખવાડી દીધું, પણ ગુરુજીને કેમ ના આવડ્યું? બહુ સારું ગુરુજીને કેમ ના આવડ્યું? અત્યાર સુધી મારા વખાણ કરતા હતા અને હવે મારી બેન આવીને એટલે હવે એના વખાણ ચાલુ થઈ ગયા છે. સારું એ બધું મૂક. હવે તું કે તારી તબિયત કેમ છે? તબિયત તો સારી છે પણ ક્યારેક ક્યારેક છે ને બહુ દુખે છે. જો આવી રીતે હવે ક્યારની બેઠી છું ને તો મને અહીંયા બહુ જ સણકા મારે છે. હા તો એવું હોય તો ડૉક્ટરે તને પેન કિલર આપેલી છે ને એ લઈ લેતી હોય તો. કેટલીક પેઇન કિલર ખાવાની? હું આ ગોળીઓ ખાઈ ખાઈને કંટાળી ગઈ છું. એટલું મોઢું મારું કડવું થઈ ગયું છે ને કે ના પૂછો વાત. એટલે જ હું તને કહું છું કે જેમ બને ને એમ આરામ વધુ કર. પણ ના તારે તો બેસીને જ રહેવું છે. ડૉક્ટરે શું કીધું છે કે જેટલો બને ને એટલો આરામ વધારે કરજો. જેટલો વધારે આરામ કરશું ને એટલું વધારે સારું થશે. અને બીજી વાત, હા ડૉક્ટરે તને ફિઝિયોથેરાપીમાં જવાનું કીધું હતું તો ત્યાં ટાઈમ પર કેમ નથી જતી? એક તો મને છે ને એટલો કંટાળો આવે છે ને આ ફિઝિયોથેરાપીમાં જવાનો. એક તો પેઇન પણ કેટલું થાય ખબર છે? એ તમને લાગે એવું એટલું સહેલું, પણ મને એટલું બધું પેઇન થાય ને મારાથી સહન નહીં થતું. હા તો એક કામ કરીએ આપણે છે ને આ રોજ રોજની ઝંઝટ કરતા પગ જ કપાવી નાખીએ.
હે હા જાઓ ને હવે પગ તો કઈ કપાતો હશે કેવી વાત કરો છો તમે અરે પણ તને દુખાવો થાય આપણે એ તો સહન ના કરી શકીએ ને તો શું પગ કાપી નાખીશ તો મને દુખાવો નહીં થાય અરે ના નો થાય ને કારણ કે આ અંગ જ જતું રહે તો પછી દુખાવો છે હા બહુ સરસ એટલે મારે માં એટલે તો હું તને કહું છું કે આ એક્સરસાઇઝ માટે બોલાવે છે જો તું રોજિંદી એક્સરસાઇઝ કરીશ ને તો તારો પગ જલ્દીથી સાજો થશે હરવા ફરવા માંડીશ અને મારી જેમ આમ દોડવા માંડીશ સારું હવે જઈશ રેગ્યુલર બીજું શું અને જો હવે તું રેગ્યુલર નથી ગઈ ને તો હું તારી સાથે આવીશ હા તો બહુ સારું થશે તમે રોજ મારી સાથે આવજો તો મને ઓર મજા આવશે સરસ ત્યાં છે ને આપણે રોમાન્સ કરવા નથી જવાનું તારી એક્સરસાઇઝ કરવા જવાનું છે હા પણ તમે હોવ તો મને થોડું સારું લાગે ને મારી સાથે હોવ તો અને તમે પણ જુઓ ત્યાં મને કેટલું પેઇન થાય હા વળી પેઇન વાળી થોડું પણ સહન નથી થતું તારાથી હું શું કહું છું વિજય શું એક તો મને છે ને ખંજવાળ બહુ જ આવે છે આ પટ્ટો આમ 24 કલાક બાંધી રાખવો જરૂરી છે હા જરૂરી છે કારણ કે એનાથી છે ને તારા પગને સપોર્ટ રહેશે અને ખંજવાળ તો એ માટે આવે છે કે આ જ્યાં તને લાગ્યું છે ને ત્યાં નવું લોહી આવતું હોય છે બહુ જ ખંજવાળ આવે છે મને આખો પગ મારો બફાઈ જાય છે અંદર એ માટે તો મૂકે છે જવા દે એ બધી વાત હા, તું છે ને તારું ધ્યાન રાખજે અને જેટલી પણ મેં તને વાત કીધી છે ને એ બધી વાત મારી ફોલો કરજે સારું ડૉક્ટર સાહેબ સારું હું ફોલો કરીશ બસ હવે બીજું કંઈ બસ હવે કાંઈ નહીં એમ તો મારી ક્યુટ વાઈફ છે મોટા ભાઈ હા આ દેહમાંથી તમે શું ખોટો ધક્કો ખાધો ખબર કાઢવા આવી જોઈ ને એ વાત તો સાચી પણ તમારી તબિયત સારી રહેતી નથી અને ખોટો ધક્કો ખાઓ અહીંયા સુધી તબિયત તો નથી સારી રહેતી પણ આવવું પડે આવું હોય તો ફોન પર પૂછી લીધો તો સારું હતું કા હાલે ભાઈ ફોનમાં વાત કરી લઈને એટલે આવી જાય તમારે હિરલ પડી ગયા છે વાગ્યું છે તમારે આવવું પડે ને ઈ વાત સાચી. ખબર કાઢવા આવવું પડે કેમ છે હવે સારું છે ને હા હવે સારું છે ને ડોક્ટર થોડું હાલવાનું કીધું છે હાલી હાલી સાલી કે છે હા ઘોડી લઈને હાલે હજી ઘોડી લઈને હાલે છે એ આ હિરલની બેન નિરાલી આવી છે ને તે થોડી રાહત છે ઘરમાં નકર અમારે વિજયને બધા કામ કરવા પડતા ઘણો ફેર પડે ને હવે છોકરાઓ કામ કરે છોકરીઓ કામ કરે એમ ફેર પડે મારી પાસે જો ના ગોઠણ દુખે એટલે બધું કામ ન થાય મારથી ન થાય પોતા મારાય આપણીથી થાય ન થાય ને હવે પોતા મારવા કોણ મારે એ પોતા બેઠા બેઠા લુગડા હકેલવાના હોય ને એવા હળવા કામ હોય ને ઈ કરી શકે એ પગથિયા નથી ચડાતા એનાથી ન સડાય હવે ગોઠણ દુખે એટલે ન થાય ને પગથિયા સડાય નહીં પોતાય મરાય નહીં કાંઈ ન થાય તો આ નિરાલી છે ને કાંઈ કામ નથી કરવા દેતી એમ કે તમારે કાંઈ કામ નથી કરવું તમે બે હોય એમ કે સારું સારું લ્યો બહુ કાળજી લેવો અમારી બધાની હા આ ટાઈમે ટાઈમે મને દવાઈ આપી જાય અને એમ કે એલો થોડોક આરામ કરી લો જમી લીધું છે તો આરામ કરવાની રસોઈ તો એટલી સરસ બનાવે નિરાલી કે બધાના ટેસ્ટની છે ને રસોઈ બનાવે કોઈને ખારું જોતું હોય કોઈને મીઠું જોતું હોય કોઈને ખાટું જોતું હોય બધાનો ટેસ્ટ આવી જાય એવી સરસ મજાની રસોઈ બનાવે છે તો એ બહુ સારું કહેવાય લ્યો સરસ હા એટલે આ ભગવાને ઉપાધિ તો મોકલી પણ ઉપાધિના હા મેં તારણ હારે મોકલું છે કે ચાલો આટલા દિવસ અને હવે તમે છે ને અરે મોટા બાપુજી મોટા મમ્મી ક્યારે આવ્યા હમણાં આવ્યા ભાઈ સારું છે ને સારું છે હો તમારે કેમ છે બધાને અમારે તો જવો ને આ હિરલ બહુ પડ્યા પછી બધું આમથી આમ છે અને હા, તમારે તો મજા નથી તોય અહીંયા ધક્કો ખાતો આવવું જ પડે ને ભાઈ ખબર કાઢવા દવાખાને બતાવવાના હતા દાદાને કીધું દવાખાને બતાવતા આવી ને ખબર કાઢતા આવી ખબર તો કાઢવા આવવું પડે ને હા સાચી વાત છે સારું તો બપોરે જમીન જાજો હો તમે હા હા આમ તમને આમ તો એક દીએ નહીં ને એક દીએ જવાનું હા હા એકત્ર હો એકાત્રા જવાનું ભાઈ ડાયાલિસિસ તો એકાત્રા હોય એટલે એકાત્રા જવું જ પડે પણ ઓલી ખીલી જેવી હો કેવી મને દેખાડી હતી એકવાર એણે આ જવન પણ ચાંબા પડી ગયા હા ખીલી જેવી હોય આપણે ત્રાસ આવી જાય એવી આ દુખે ભાઈ તમને આ તણે અત્યારનો દુખે નાખે ત્યારે દુખે દુખે હો દુખે તો એ દુખે જ ને અને 2 કલાક ખોવાનું પથારી સાડા ત્રણ ત્રણ 3 કલાક સાડા ઉભા રહેવાનું. 3 કલાક પીડા અઘરી છે અરે કાલ ઓલી હો પડખેટ લોહી વહી જતું હતું ને તે ઓલું કર્યું તો આપણે આમ જોઈને એમ થાય કરો એમ થઈ જાય પણ શું કરવાનું પણ આ મારા મોટા પપ્પાએ તો કોઈ દી કાંઈ કોઈનું ખરાબય નથી કર્યું તોય કેમ આમ થયું હોય છે પણ નો ખરાબ કરે એને જ ભગવાન હેરાન કરે ભાઈ કોઈનું ખરાબ નથી કર્યું કોઈનું ખોટું કર્યું નથી એક રૂપિયો પણ તોય ભગવાન આપણને હેરાન કરે આ જોવો ને અમારે આ રેલું છે ને આ કરમ પીડા છે કરમ આપણે પીડા. આ ભવમાં નથી કર્યું પણ હાથ ભવના હોય
ક્યાં ભાવ ના હોય તો આપણને ખબર નથી. આ જો ને અમારા ઘરમાં જ આ હિરલ વહુ અમારે એવી ડાય વહુ છે ને હા તમારે કે બહુ કોઈથી ડાય. ફરિયાદ નથી આવી અમારે કોઈને. હા ડાય તો હવે બિચારી આ પડી ગઈ એમાં ઈ શું કરે? અરે એના નસીબમાં પીડા માંડી હોય એટલે ભોગવ્યા વગર છૂટક્યો નથી. હા એને શું કરવાનું? ભોગવવાની ને આપણે બધા જોવાની. હા નકર અત્યારની વહુની તમને ખબર છે ને હા. હે હા, અને જો એના પગ નો તો ભાંગ્યો ની પહેલા તો બહુ સેવા કરી હો મારા મમ્મી પપ્પાને એને બહુ સેવા બહુ કરી. સેવા. હા અમને હાસવે બહુ હારા, કોઈ દી કઈ કામ કરવાનું દે, કોઈ દી મોઢામાંથી આમ ઉકારો કરવા પણ નહીં. એમ બહુ ડાય છે ભાઈ, ડાય અરે છે તમારે. ક્યાંકથી બહાર જવાનું હોય ને તો પેલા રસોઈ અમારી પૂરી કરી જાય. હાલો તો અમે જાય લે નીકળવું જ તમારે? દવાખાને જવાનું છે. તો પછી પાછા બપોરે તો અહીં વહી આવજો, અહીંયા જમવાનું છે તમારે. હા હા છોકરો આવ્યો છે નીચે લેવા. લેવા અમે જઈએ. હા તો જઈ આવો. હા આવી જાજો. હાલો હવે ધ્યાન રાખજો. હા આવજો જય શ્રી હા કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા પપ્પા જુઓ, હા મોટા પપ્પાને મજા નથી તોય અહીં ખબર કાઢવા આવ્યા એ ભાઈ આજ તો માણસાઈ છે. આ સંબંધો આપણા છે ને ક્યાંક સારું વાવ્યું હોય ને તો સારું ઉગી નીકળે ને. નકર આજે છે ને બાજુમાં પડોશમાં ખબર પડે ને એ બાવણા બંધ કરી દે એમ છે લોકો, અને આવરો જ આવરો હાવ બંધ કરી દે એમ છે લોકો. હા અને અમુક રાજી થાય. રાજી જાય એ તો પછી વધારાનું બધું. હા હા તો હવે આ હિરલ બહુ હાલે તો છે ને આમ હે હા થોડું થોડું કીધું છે ડોક્ટરે હાલવાનું, પણ હજી પેલી ઘોડી લઈને હાલવું પડે. હવે છે ને એનું પેલું ડૉક્ટરને પૂછી લેવાનું છે. ફિઝિયોથેરાપી કરવાની થતી હોય હા તો એ ટ્રીટમેન્ટ શરૂ કરાવી દો એટલે વહેલી તકે છે ને પગમાં તાકાત આવે. સાચી વાત છે. હા નિરાલી આવી છે એને ભણવાનું કેટલું ઓલું થાય. હા એ છોકરીનું જો ભણતર તો એનું બગડે જ છે. એ મોઢામાંથી કાંઈ બોલતી નથી ને આમ ચહેરા પર એટલું આમ સ્માઇલ રાખે કે આપણે બધા છે ને આપણે બધાને ખુશ રાખતી હોય ને એવું લાગે, પણ આપણે એની તકલીફ જોવી પડે ને. અને આપણને કાંઈ કામ કરવા દે છે? હું નહીં એક દી લુગડા હંકેલતી હતી ને તો એ મને કે તમારે નથી હંકેલવા, લાવો હું કરી નાખું કામ, તમારે કાંઈ કામ નથી અરે કરવાનું. કાલ મેં ઇસ્ત્રીની ના પાડીને તો એણે એક જોડની ઇસ્ત્રી કરી દીધી. બેટા હવે છે ને તું થાકી ગયો છો, હાથ પગ ધોઈ લે, રસોઈ તૈયાર છે, આપણે બધા જમી લઈએ. ભલે મમ્મી. હા બેટા. નિરાલી, વિજય, ક્યાં ગયા આ બે જણા? નિરાલી, હા દીદી અહીંયા આવ તો. આવી. તો આ પગથી તો એટલી કંટાળી. શું થયું દીદી? નિરાલી, તારા જીજુ ક્યાં ગયા? એ તો બાઇક પર કસે એના ફ્રેન્ડ જોડે ગયા છે. છે ને, મને કહેતા પણ નથી ને જતા રહે છે. અને મને પાછા એમ કહે છે કે કંઈ કામ હોય તો મને બોલાવજો. હવે આ બોલાવું છું તો હવે છે નહીં. અરે પણ જીજુને થોડી ખબર હોય, એમને સપનું આવે કે તમારે કામ છે. તો પછી એવું કહેવાય નહીં ને કે હું આટલામાં જ છું, મને બૂમ પાડજે. સારું ચલ એ વાત છોડ, હવે મારે વોશરૂમ જવું છે, તું મને વોશરૂમ લઈ ચાલ. ઓ હા ચલો હું તમને લઈ જાઉં. એક મિનિટ ઊભી રહે. સંભાળીને લાવ. અરે નિરાલી શું કરે છે? દુખે છે મને. ઊભી રહે, એવી રીતે થોડી ના ઉચકાય પગ. સોરી સોરી દીદી, ધીમે ધીમે લઉં છું. બાપરે, ઊભી રહે, ઊભી રહે. પહેલા અહીંથી સપોર્ટ કરાય, ડાયરેક્ટ અહીંથી સપોર્ટ ના કરાય. એટલે જ આમને કહેતી હતી. એક તો તું છે ને ફરી મારો પગ તોડી નાખીશ એવું લાગે છે મને. ના ના નહીં તોડું. બાપરે, ઊભી રહે, ઊભી રહે. આમ આમ અહીંયા સપોર્ટ કરાય, આમ. હા હા ઓકે. હા. ભગવાન તું જો હા મને સરખી રીતે લઈ જજે, મને હા, હા. પાડતી નહીં ને તો ના, મારો ના. બીજો પગ તૂટશે. ના ના નહીં પાડું દીદી. નિરાલી, ઊભી રહે. સોરી સોરી. બાપરે, તે તો મારો હજુ પગ દુખાડ્યો. એક તો તને કંઈ આવડતું જ નથી. હા હા હું હવે ધીમે ધીમે લઉં છું. એક મિનિટ ઊભી રહે. તું છે ને આવી રીતે મારો પગ તોડી નાખીશ. એક કામ કર, મારી પેલી ઘોડી મૂકી છે ને એ લઈ આવ જા. ઘોડી? હા એક મિનિટ હું લાવ. એ લઈને જઉં. બાપરે, આ છોકરી તો છે ને મારો બીજો પગ તોડી મૂકશે. બાપરે, કેટલી વાર. આવી આવી આવી, ચલો આવી ગઈ. આવી રીતે મુકાય? અરે આ મૂકું છું. ઊભી રહે. ધીમે ધીમે. હા હા છે ને, મેં એટલે જ તારા જીજુને કીધું. અરે અહીંયા તો ઘોડી નહીં. ઉભા રહ્યો, હું આ રીતે ટર્ન કરું છું. અરે બાપરે. હા બસ હવે આવો, મને હાથ આપો, હું સપોર્ટ આપું છું. હવે તું સપોર્ટ આપતી હતી, ફાવતું નતું એટલે તો મેં આ મંગાવ્યું.
હા આ પગ મારો જલ્દી છૂટે ને તો સારું છે બાપરે. થઈ જશે સારું દીદી. ત્યાં સુધી આ tension બધાના ના લો. ભરોસે હું બાપરે આના કરતાં તો છે ને આ ભગવાને મને ઉપર બોલાવી લીધી હોત ને તો સારું થાત. એવું ના બોલો ને દીદી પ્લીઝ. તમે એવું કેમ બોલો છો? બધું સારું થઈ જશે. હું હેરાન થઉં છું ને જોડે જોડે તમે બધા હેરાન થાવ છો. કોઈ હેરાન નથી થતું. બાપરે હા બસ ધીમે ધીમે ઉચકજો. લાવો હું હેલ્પ કરું. હા આ કેટલી વાર નિરાલીને પાણીનું કીધું છે હજુ આવી નથી. અરે લાવતી હશે તું મારી વાત સાંભળ. બોલો. હા દુખાવો કેવો થાય છે હવે તને? દુખાવો તો થાય જ ને પણ હવે કંટાળી ગઈ છું. હવે કેટલા દિવસ આમને આમ રહીશ. જો 2 મહિના થઈ ગયા છે અને હવે 1-2 દિવસમાં રિપોર્ટ કરવા પણ પાછું જવું જ પડશે એટલે ખબર પડી જશે કે કેટલી રિકવરી આવી છે. અને બીજી વાત, મને ફિઝિયોથેરાપી વાળા ડૉક્ટરનો કોલ આવ્યો હતો. હા શું છે બધું? કેમ નથી જતી ટાઈમ ટુ ટાઈમ? એક તો મને છે ને એક તો કંટાળો આવે છે અને મને બહુ જ પેઇન થાય છે. એ જે રીતની કસરત ને એવું બધું કરાવે છે ને તો મારથી સહન નહીં થતું. અરે એ કસરત જે કહે છે એ કસરત તું જો રેગ્યુલર કરીશ ને તો તારી આ જે પણ નસ છે અને સ્નાયુ છે ને એ બધી રિલેક્સ ફીલ કરશે અને તને જલ્દીથી સારું થશે. તારે સારું નથી થવું છે પણ મને એક તો છે ને પહેલેથી જ મને એક તો ચલાતું નથી અને ત્યાં જઈને એ આવી રીતે આમ ને આમ એવી કસરત જો મારો એવું પેઇન થાય ને જો ખાલી આમ કરું છું ને. પણ એટલા માટે તો તને લઈ જાય છે કે જો તું રેગ્યુલર કસરત કરીશ ને તો તારું બ્લડ સર્ક્યુલેશન પણ વ્યવસ્થિત ચાલ્યા કરશે અને પછી પગને લોહી નહીં મળે તો પગ ખોટો થઈ જશે તો એના કરતાં જે રીતે એ લોકો કહે છે એ રીતે કર ને. શું કામ આવી નાના છોકરા જેવી હરકતો કરે છે? સારું આવે પણ એને તમને ફોન કરવાની શું જરૂર હતી? હા તે કરે જ ને કારણ કે હું પૈસા આપું છું તો મને તો જણાવવાનો જ ને કે આવી રીતે તમારા વાઈફ કરે છે, ટાઈમ ટુ ટાઈમ આવતા નથી. પણ રોજ રોજ મને કંટાળો આવે. આ અઠવાડિયામાં 1-2 દિવસ હોય ને તો વાંધો ના આવે. આ શું રોજ 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 એક તો 2 મહિનાથી કંટાળી ગઈ છું એક્સરસાઇઝ કરીને અને એ જે ત્યાં એક્સરસાઇઝ કરાવે છે ને એ હું ઘરે પણ કરું જ છું. એવું નથી કે નથી કરતી. હા એ તો મને ખબર જ છે. નિરાલી મને કહેતી જ હતી કે જ્યારે હું બેનને એક્સરસાઇઝ કરાવું છું ને ત્યારે સરખી રીતે બેનને એક્સરસાઇઝ કરવી જ ના હોય એમ જ કે હું મારી જાતે કરી લઈશ, તું તારું કામ કર. હા એ તો મને બધા સમાચાર મળે જ છે કારણ કે કંઈ નહીં તોય હું તારો હસબન્ડ છું. હા ચાંપલી છે તો મને ખબર જ છે કે બધું એને જીજુને કહેવા જોઈએ. હા તો કહે જ ને, મેં જ કીધું છે કે ઘરમાં જે પણ કાંઈ થાય એ મને કહેવાનું અને ખાસ તારી બેન કાંઈ હરકત કરે ને એ તો મને ચોક્કસથી કહેવાનું. બહુ સરસ. નિરાલી પાણી લાવીશ ક્યારનું મંગાયું છે? બસ આવી દીદી. નક્કી ફોન લઈને બેઠી હશે. અરે ભાઈ કંઈ કામ કરતી હશે, તને તો એમ જ લાગે હા બિચારી આવી છે ને તો સારું છે. આપણે ફોન લઈને બેઠી હતી ને? ફોન લઈને નહોતી બેઠી દીદી, સાફ સફાઈ કરતી હતી કિચન. જો સાંભળ, એ આવી છે ને તો શાંતિ છે, નહીંતર ખબર છે ને મારે કામ કરવું પડતું હતું અત્યાર સુધી. હા એ તો મને ખબર છે કે આવી એટલે શાંતિ છે. સમજે નહીં. જમવાનું થઈ ગયું? હા જમવાનું રેડી છે. હા નિરાલી શું જમવાનું બનાવ્યું? બસ એકનું એક જ, બાજરાનો રોટલો, રીંગણાનું ભરથું, દહીંનું રાયતું અને કઢી ખીચડી પણ બનાવ્યા છે. સાચું કહું ને તો આ ઘરનું ખાઈ ખાઈને હું એટલી કંટાળી ગઈ છું ને મને તો બહારના ખાવાની યાદ આવે છે. ભલે યાદ આવતી હા પણ આપણે બહારનું કશું ખાવાનું નથી કારણ કે ડૉક્ટરે સખ્ત મનાઈ કરી છે કે જ્યાં સુધી તમારો પગ સારો ના થાય ને ત્યાં સુધી બહારનું કશું ખાવાનું નથી અને જે પણ ખાવ ને એ હલકું ફૂલકું ખાજો. એટલે કઢી ખીચડી બનાવી છે ને તારા માટે તો તારે તો કઢી ખીચડી જ ખાવાની છે. હા એમ પણ રાતે કઢી ખીચડી તમારા માટે સારું છે. મને ખબર છે તમને બહાર જમવા જવાનું મન થાય છે પણ દીદી તમારે ઘરનું જ ખાવું જોઈએ અને બહાર જમવા જવાનું તો મને પણ બહુ મન થાય છે. હા તો કંઈ વાંધો નહીં, તારે જવું હોય તો આપણે જઈએ ને. શું જમવા જવું છે બોલ? હા મારે છે ને પંજાબી જમવા જવું છે. હા તો જઈએ ને, અહીં આપણે મસ્ત એક હોટલ છે જ ત્યાં આપણે જઈએ. હા પણ હું કેટલા દિવસથી ઘરની બહાર નીકળી જ નથી. ચાલો આજે આપણે બહાર જ જમવા જતા રહીએ. હા પાકું, તને લઈને જઈશ બસ. જોયું? એને કેવું હવે બહાર જમવા લઈ જાવ છો? એ આવી એટલે મને ભૂલી જવાનું? એટલે મારે બહારનું નહીં ખાવાનું અને તમે 2 જણ મસ્ત બહાર મોજ મસ્તી કરશો અને બહારનું જમશો. અરે બાપા એના પગમાં લાગ્યું છે, એની તબિયત ખરાબ છે, એની તબિયત સારી છે, મારી તબિયત સારી છે એટલે અમે લોકો બહાર જમીને આવશું. આ તારા પગમાં લાગ્યું છે, તારી તબિયત ખરાબ છે એ માટે છે ને તારે ઘરનું જ જમવાનું છે, સમજી? બહુ સારું, જાઓ તમે લોકો બહાર જમવા, હું જમી લઈશ ઘરનું. હા હવે છે ને આ મોઢા બગાડવાનું બંધ કર
તું ગમે તેટલા મોઢા બગાડીશ ને અને મોઢા બનાવીશ ને તો પણ તારે ઘરનું જ જમવાનું છે. બહુ સારું. હા બીજું કરી બી શું શકું છું હું? મજબૂર છું એટલે ખાવું પડે છે. હા હવે થોડાક સમયની વાત છે. તું સાજી થઈ જઈશ ને એટલે મસ્ત તારે જે હોટલમાં જવું હશે ને એ હોટલમાં લઈ જઈશ, જમાડીશ અને તારે આખો દિવસ જ્યાં ફરવું હશે ને ત્યાં ફરવા લઈ જઈશ. બસ સારું. ચાલ ચલો આરામ કર તું. હવે યાર સ્માઈલ તો રાખ તારા હા ફેસ દીદી ઉપર. સ્માઈલ રાખો ને. તમે જલ્દીથી રેડી થઈ જાઓ, સાજા તાજા માજા થઈ જાઓ એટલે આપણે બધા પ્યોર જમવા જશું બહાર અને ફૂલ ઓન એન્જોય કરશું, પિકનિક મનાવશું. સારું. હા જાઓ તમે બે જણ. અને આવતા મારી માટે આઈસ્ક્રીમ લેતા આવજો હા હવે ઓકે એટલું તો કરી જ શકીએ. અને જોકે- પેસ્ટ્રી પણ લાવજો. હા તારી ડિમાન્ડ બહુ વધતી જાય છે. તમે બે જણા બહાર જમવા જાઓ તો હું એટલી ડિમાન્ડ ના કરી શકું? સારું હવે એકાદ દિવસની થોડી ઘણી છૂટ આપું છું, બીજું શું. ચાલ. હા અને જલ્દી આવજો પાછા. હા અને તું આરામ કરજે અને સમયસર જમી લેજે. હા હા એ મમ્મી મને આપી દેશે, તમે બે જણા મમ્મીને કહીને જજો. હા કેટલા દિવસ ઘરનું ખાઈશ, એટલો કંટાળો આવ્યો છે ને મને. આ પાટો એક તો જલ્દી છૂટે ને તો સારું છે. હે ભગવાન એટલો કંટાળો આવે છે ને. હા આ લોકો ક્યારે આવશે? આ નિરાલી ક્યાં ગઈ છે? તમને કહીને નથી ગયા આ બે જણા? ના, એ બે જણા બહાર જમવા ગયા છે. આ નિરાલીને પંજાબી ખાવું હતું એટલે પછી આ કે સારું હું એને બહાર જમાડીને લાવું છું. તો જમવા ગયા, ક્યારના ગયા છે, હજુ નથી આવ્યા. અમારે દૂધનો ટાઈમ થઈ ગયો ને એટલે મેં પૂછ્યું. આવતા જ હશે મમ્મી હમણાં, કદાચ ખબર નહીં બહુ ભીડ હશે ને એટલે મોડું થયું હશે એમને. આવતા જ હશે હમણાં. કાંઈ વાંધો નહીં, નહીંતર હું પછી જાતે બનાવીને પી લો, એને વાર લાગે એમ હોય તો. વાર તો ના લાગવી જોઈએ મમ્મી, પણ કેમ વાર લાગી ખબર નહીં. હું પણ એમની જ રાહ જોઈને બેઠી છું. તારે કંઈ જોઈએ છે તો હું લઈ આવી આપું. ના મમ્મી કશું નથી જોઈતું મારે, બસ હું એ લોકોની રાહ જોઈને બેઠી છું. એ આવે ને પછી મેં એમની પાસે આઈસ્ક્રીમ ને પેસ્ટ્રી મંગાવી હતી. આઈસ્ક્રીમ ખાવો છે? હા એટલે મેં કીધું જો આઈસ્ક્રીમ આવે ને તો ક્યારની રાહ જોઈને બેઠી છું કે ક્યારે આઈસ્ક્રીમ આવે ને હું ખાઉં. કંઈ નહીં, હવે આવતા જ હશે. હા મમ્મી લો આવી ગયા. વિજય કેમ આટલી વાર લગાડી? હું ક્યારની રાહ જોઉં છું. એમાં એવું છે કે અમે લોકો જમીને બહાર નીકળ્યા ને તો ત્યાં તારી બેન થિયેટર વાળી ગઈ અને કહે કે જીજુ હમણાં ઘણા સમયથી મેં મૂવી નથી જોયું અને ગદર 2 મૂવી આવ્યું છે, ચાલો ને જોતા જઈએ. અને જીદ કરવા લાગી તો મને થયું કે ચાલો ને હવે જોઈ નાખીએ, બહાર નીકળ્યા. તો તમે બે જણા એકલા ગયા મૂવી જોવા? એકલા ગયા એટલે તું કેવો શું માંગે છે યાર? અરે વિજય આવી રીતે તમને બે જણને કોઈ એકલા જોઈ જાય તો શું વિચારે? આ જો બેન ઘરે લંગડી પડી છે અને આ એની બેન આ જીજુ સાથે બિંદાસ ફરે છે. કોઈ કેવી વાતો કરે વિજય? અરે બાબા રોજ ક્યાં જઈએ છે ને આમ પણ લોકોનું તો કામ જ છે વાતો કરવાનું. પણ તમે આવી રીતે એને લઈને એકલા મૂવી જોવા ગયા ને એ મને નથી ગમ્યું. અરે દીદી એમાં કંઈ ના હોય, અત્યારે સિટીમાં બધા લોકો હોય જ, મૂવી જોવા જતા જ હોય છે. અને હું તો જીજુ જોડે ગઈ હતી, બીજા જોડે ક્યાં ગઈ હતી? એ જ તો વાંધો છે ને નિરાલી, તું બીજા જોડે જાય ને એનો વાંધો નથી, પણ તું આવી રીતે જીજુ જોડે જાય ને તો લોકો કેટલી વાતો કરે ખબર છે તને? હું કોની બીજા જોડે જવાની દીદી? આ તો છે ને મેં સિનેમા જોયું ને એટલે મને થયું કે 3-4 મહિનાથી મેં એક બી મૂવી નહોતું જોયું એટલે આજે મને બહુ મન થઈ ગયું મૂવી જોવાનું. અને ગદર 2 મારું એકદમ ફેવરેટ છે. સારું સારું. અને તમે આઈસ્ક્રીમ પેસ્ટ્રી કશું નથી લાવ્યા? અરે લાવ્યા છે ને દીદી, આઈસ્ક્રીમ પેસ્ટ્રી બધું લાવ્યા છે અમે તમારા માટે. હમણાં જ છે ને હું બા માટે ગરમ દૂધ બનાવી લાવું અને તમને પેસ્ટ્રી સર્વ કરી દઉં. હા દીદી ક્યારની આઈસ્ક્રીમની વાત સારું. જોવે છે. જ્યાં ફ્રીજમાં મૂકી દે ઓગળી જશે ને તો પાછું આખું તારું પર્સ બગડશે. હા હા હમણાં જ હાલ. એમ કે જલ્દી મારે ખાવું છે એટલે મને અંદર લઈ જાઓ. બહુ સારું, એકલા એકલા મૂવી જોઈને આવો છો, શરમ પણ નથી આવતી. અરે બાપા તું એકવાર સાજી તો થઈ જા. જોયું ને કોઈ મમ્મી? દિવસ તને મૂવી દેખાડીશ. પછી લઈ જશે તને. પણ મમ્મી આ નિરાલી જ્યારથી આવી છે ને ત્યારથી એ મારી બાજુ ધ્યાન જ નથી આપતા. બસ સાડીને શું જોઈએ છે, એને કંઈ ખાવું છે પીવું છે મને તો પૂછતા જ નથી. પણ આમ જો અહીંયા આવી હોય ને એટલે એને ધ્યાન રાખવું પડે ને. એ આખા ઘરનું ધ્યાન રાખે છે તો એનું ધ્યાન ના રાખવું પડે આપણે? સારું, હા બહુ સારું. જોઉં છું ને હું સાજી થઈ જાઉં પછી મારું કેટલું ધ્યાન રાખો છો તમે. જલ્દી સાજી થઈ જા, બીજું શું.
કાંઈ નહીં, સારું તું આરામ કર, અંદર જા. હા મમ્મી તમે પણ જાઓ રૂમમાં, નિરાલીને હું મોકલું છું દૂધ લઈ. સારું છે કે ઘરમાં બધા જ સારા છે, કે હળી મળીને રહે છે. નહીં તો મારી આવી હાલત હોય અને ઘરમાં કોઈ આટલું ધ્યાન ના રાખે તો કેવું લાગે. પણ મારા મમ્મી પણ એટલું ધ્યાન રાખે છે અને મારી બેન પણ. આજકાલ તો બહુ ખુશમાં હોવ છો ને તમે. અરે ખુશ તો હોવ જ ને. આમ પણ તારી રિકવરી પણ સારી આવે છે, એ બધું ઠીક છે, પણ અમારો સ્પ્રે ક્યાં છે યાર? મારી વસ્તુ છે ને કે ઠેકાણે હોય જ નહીં. જો હું તો આખો દિવસ અહીં બેડ પર જ પડી હોઉં છું. એ સ્પ્રે તમારો તમને જ ખબર, તમે ક્યાં આડાવડે હાથે મૂકી દીધો હશે. અરે યાર પણ ક્યાં મુકાઈ ગયો હશે? હા આવી દવા આ બધું અહીંયા મૂકી દે છો તું. અરે અહીંયા જુઓ ને બરાબર. એક તો પહેલા તમે મૂકો છો અને તમને જ નથી ખબર હોતી કે ક્યાં અરે મૂક્યું. ભાઈ એમ નથી, આ તારા ગોગલ્સ છે, આ તારી દવા છે, તારી જ વસ્તુઓ રખડ જેવી બધાય. મારી વસ્તુ તો હોય જ નહીં ક્યાંય. ત્યાં જુઓ બરાબર. અરે જોયું બાપા, કેટલી વાર જોઉં બોલ. હવે આ અરે આ કબાટમાં જોઈ લો ને ખોલીને. બધું અહીંથી હા આ ખોલવામાં ઘડીક ખોલતા નથી ને એમાં બધું બંધ થઈ જાય છે. આ મૂકતા સાઈડ અરે રાખાતા. આ સ્પ્રે તો આમાં છે 2-3, પણ મારો પિંક કલર નો હતો, એ ક્યાં ગયો? અરે પણ જે હોય એ છાંટી લો ને અત્યારે. જરૂરી છે કે ના. એ જ સ્પ્રે છાંટવાનો તને ખબર છે ને કે મને એની સિવાય મજા જ નહીં આવતી. છે ને. મને માથું ચડી જાય છે પછી ગમે તે સ્પ્રે અરે ચાલુ. અરે ધીરે ધીરે તમે મારી ઇયરિંગ્સ હે ભગવાન. છું ને અહીંયા. પણ ધીરે મૂકો ને, આટલી ઉતાવળ શું કરો છો? જો ધીરેથી મૂકું. આ પેલી મારી જો બંગડી પાડી નાખી તમે. હવે તારો એક તો ઉપાડો છે. આલ્યો તમારો સ્પ્રે. હા મારો સૌથી પ્યારો પટેલનો સ્પ્રે. આની વગર મજા નહીં. તારે ચાટો છે? મારે નથી ચાટો. રિયલી બહુ મસ્ત સુગંધ આવે છે આની. મારો ફેવરેટ થઈ ગયો છે. અરે તો પછી આ તારી પાસે ક્યાંથી આવ્યો સ્પ્રે? અરે 2 દિવસ પહેલા મેં બહાર નહોતા ગયા એટલે છે ને મેં છાંટવા માટે લીધો તો પછી મારી બેગમાં જ રહી ગયો. સારું, હવે અહીંયા મૂકી દઉં છું. જેને પણ છાંટો હોય એને છાંટી લે છે બસ. મને અચાનક યાદ આવ્યું કે તમારે બહાર જવાનું છે ને એટલે સ્પ્રેની જરૂર પડશે જ, એટલે હું ફટાફટ લઈ આવી. એ તો છે જ ને. તને ખબર તો છે ને ગરમીનું પ્રમાણ કેટલું વધતું જાય છે. આ સ્પ્રે વગર છે ને મજા જ નહીં આવતી. હા અને આમ પણ મને આ સ્પ્રેની આદત પડી ગઈ છે. ખાલી સ્પ્રેની જ આદત પાડજો, બીજા કશાની આદત ના પાડતા. અરે શું વાત કરે છે? આ સ્પ્રે મારો ફેવરિટ છે એટલે એની આદત પડી ગઈ છે. સારું હવે તમે બંને વાતો કરો, તમે રેડી થઈ જાઓ, હું હમણાં જ તમારું ટિફિન રેડી કરું છું. હા સારું ચાલ. વિજય, હા આ કંઈક વધારે પડતું જ નથી થતું? શેની વાત કરે છે તું? તમારી એક એક વસ્તુની નિરાલીને ખબર હોય છે. હા તો ખબર હોય જ ને, કારણ કે હવે તું મારું ધ્યાન નથી રાખી શકતી, તારી હાલત આવી છે એટલે બધી વસ્તુ મેં નિરાલીને કહી રાખી છે. મારી બધી વસ્તુ મેં અહીંયા પડી હોય છે, મને આ બધી વસ્તુની જરૂર છે. અને આમ પણ તને ખબર છે કે મારો સ્વભાવ થોડોક ભૂલકણ છે. એક વસ્તુ મૂકી દઉં છું ને પછી એ વસ્તુ ક્યાં મૂકી દીધી હોય ને એ મને યાદ નથી રહેતું. પણ અમુક વસ્તુની, તમારી વસ્તુની એટલીસ્ટ એ તો જવાબદારી તમારાથી લેવાય ને. કંઈ બધી જ જવાબદારી એવું નથી કે તમે એની પર જ સોંપી દો. અને થોડું ડિસ્ટન્સ રાખો નિરાલી પ્રત્યે. એટલે તું કેવા શું માંગે છે? અરે એને મારી જવાબદારી લેવામાં કોઈ વાંધો નથી, તો એટલીસ્ટ સારું જ છે ને કે મારું કામ કરી આપે છે અને આપણા ઘરનું કામ કરે છે. તમારી જવાબદારી લેવામાં એને કોઈ વાંધો નથી, પણ વધારે પડતી જવાબદારી લે ને તો મને વાંધો છે. અરે હજુ એ નાની છે, એનું ધ્યાન તમારે રાખવાનું હોય. ચલો એ તો છોકરમંદ બુદ્ધિ છે, એનામાં એટલી ખબર ના હોય કે જીજુ સાથે કેટલું કનેક્ટ રહેવું અને કેટલું નહીં. પણ તમને તો ખબર હોય કે ના હોય? એટલે જ્યારે હોય ત્યારે એ જીજુ 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 કરતી હોય છે. ચલો હું કશું નથી બોલતી, પણ ઘણીવાર પણ મેં એવું જોયું છે કે તમે કંઈક વધારે પડતા જ એની સાથે ફ્રી માઇન્ડ થઈ રહ્યા છો. સરસ. મતલબ મને કેમ એવું લાગી રહ્યું છે કે તારા મગજમાં મારા અને તારી બેન પ્રત્યે શંકાનો કીડો જન્મી રહ્યો છે. જો વિજય, મને જે લાગ્યું ને
એ મેં તમને કીધું. અને હવે આગળ શું કરવું ને એ તમને બહુ સારી રીતે આવડે છે. હું તો અત્યાર સુધી જે કરતો હતો ને એ મને સારી રીતે ખબર જ હતી, અને આગળ પણ હું શું કરીશ ને એની પણ મને સારી રીતે ખબર જ છે. પણ તને શું મારી ઉપર અને તારી બેન ઉપર વિશ્વાસ નથી? ચલ, મારી ઉપર વિશ્વાસ નહીં હોય, પણ તને તારી સગી બેન ઉપર વિશ્વાસ નથી? વિજય, સવાલ વિશ્વાસનો નથી. વિશ્વાસ તો મને તમારા 2 જણ પર છે. પણ છે ને લોકોના મોઢે છે ને ગળના નથી બંધાતા. આ તો ચલો મેં જોયું, બહારનું કોઈક જોઈ જાય ને તો ઊંધું વિચારે, ખબર છે ને. અને હજુ મારી બેનના લગ્ન બાકી છે. ક્યાંક એવું ના થાય કે વધારે દિવસે અહીંયા રહે છે તો ક્યાંક એના કંઈક સગાઈ થવામાં કે એનું નક્કી થવામાં ક્યાંક અડચણ આવે. જો મેં તમને લોકોને પહેલાં જ કીધું હતું કે આપણે તારી બેનને અહીંયા નથી બોલાવી અને આપણે કોઈ કામવાળા રાખી લઈએ. તો તમે લોકો જ કહેતા હતા કે કામવાળા સરખી રીતે કામ ના કરે અને તમારે કામ વધી જાય છે એટલે આપણે મારી બેનને બોલાવી લઈએ. અને હવે તારી બેન અહીંયા આવી છે અને ઘરના કામ સારી રીતે કરે છે, બધાને સારી રીતે સંભાળે છે. તો હવે તું એમ કહે છે કે તમે અને મારી બેન થોડાક વધારે જ કનેક્ટ થઈ રહ્યા છો? હા, પહેલાં તો તું મને એ સમજાવ કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે, એ સમજાવીશ? જો ચાલી કશું નથી રહ્યું, પણ તમારા 2 જણનું આટલું બધું અટેચમેન્ટ મારાથી નથી જોવાતું કે એક વાત, નાની એવી વાત તમે એને પૂછીને કરો છો. બલકી એ હક મારો છે, એનો નથી. એટલે હું નથી ઈચ્છતી કે તમે કંઈક વધારે જ પડતો એની પર હક જતાવો. અરે એવું નથી, એ યંગ જનરેશન છે, એ આપણા કરતાં થોડીક મોડર્ન છે, એટલે જસ્ટ પૂછું છું કે એની પસંદ શું છે, મારા ઉપર શું વધારે સારું લાગે છે, એનાથી વિશેષ બીજું કાંઈ નથી. જો વિજય, મને જે લાગ્યું ને એ મેં તમને કીધું. હવે તમારે કઈ રીતે એની સાથે કેટલું કનેક્ટ થવું છે એ તમારે જોઈ લેવાનું, પણ મને તો નહીં જ ગમે. સારું, જો તને એવું જ લાગી રહ્યું હોય કે મારા અને તારી બહેન વચ્ચે કંઈ ચાલી રહ્યું છે તો આપણે એક કામ કરીએ, આપણે કોઈ ઘરમાં નોકર કામ માટે રાખી લઈએ અને તારી બહેનને એમના ઘરે મોકલી દઈએ. પછી તો તને કંઈ વાંધો નહીં હોય ને? મેં એવું નથી કીધું વિજય કે આપણે એને મોકલી દઈએ, પણ બસ મેં ખાલી એટલું કીધું કે બસ થોડું ડિસ્ટન્સ રાખો. તો એમાં તમને શું વાંધો છે? અરે પણ ડિસ્ટન્સ રાખું જ છું ને. હું એને ચીપકીને તો વાતો કરતો નથી કે નથી એને હક કરી લેતો. જો વિજય, એવું નથી લાગતું કે વાત કંઈક વધારે પડતી જ વધી રહી છે? વધારી તું રહી છે, હું નથી વધારી રહ્યો. કારણ કે તારા મગજમાં બેઠા બેઠા નવા વિચારો આવે છે અને જે યોગ્ય નથી. એટલે હું તને સમજાવી રહ્યો છું કે આ વસ્તુ યોગ્ય નથી. સારું, તમારે જે કરવું હોય ને એ કરો, બરાબર? હવે તમારે મોડું નથી થતું? મારે તો મોડું જ થતું હતું. મને તો એવું થયું કે તું મારી સાથે થોડીક પ્રેમભરી વાતો કરીશ, પણ નહીં, તારે એવું કાંઈ કરવું જ નથી. તારે તો ઉલટાનો મારી ઉપર શક કરવો છે. સારું, તારા મગજમાં જે ચાલતું હોય ને એ નક્કી કરીને મને જણાવી દેજે, એટલે મને પણ ખબર પડે કે મારે આગળ શું કરવું અને શું નહીં. અત્યારે હવે મારે પણ લેટ થાય છે, હું નીકળું છું. ડિસ્ટન્સ રાખવાનું કીધું, એમાં તો વાતનું વતેસર કરી નાખ્યું. એટલું બધું બોલી ગયા ને મને કે જાણે બધો વાંક મારો જ છે. પેપર તો વાંચવાનું મન નથી થતું. શું થયું? આ હિરલ વહુ જો ને, મને નથી લાગતું એને સારું થવું હોય. કેમ? કાંઈ ધ્યાન નથી આપતી અને દવાઈ નથી ટાઈમે પીતી. દવા એમની કોથળીમાં ભરેલી પડી છે. આ મોંઘા ભાવની દવાઓ આવે, આ વિજય ધ્યાન નથી રાખતો એ બધું કે ભાઈ ટાઈમે દવા એને પાઈ દેવી. અને આ નિરાલી શું કરે છે? હવે એ તો શું ખબર, એને ટાઈમે દવા માગી લેવી જોઈએ ને કે મારે દવા પીવાની બાકી છે, મને આપી દો. એમ નથી ટાઈમે હરખી એક્સરસાઇઝ કરતી. આ ડૉક્ટરે કીધું હોય એટલી જ એક્સરસાઇઝ કરવી પડે કે નહીં ઘેરે? એક વખત ત્યાં જવાનું હોય આખા દિવસમાં, બાકી 3-4 વખત કસરત ઘેરે કરવાની કીધી હોય. એ કરે તો ઊભી થાય ને, પોતે જાતે હાલી શકશે. આમને નિરાલીને આપણે કેટલો ટાઈમ અહીંયા રોકી રાખવી? એટલે જ ને, એને તો સારું પથારીમાં ખાવા મળે છે, ઓર્ડર કરે એટલે બધી વસ્તુ આવી જાય. ઓલી બિચારીને હવે કેટલોક ટાઈમ આવી રહેવું. હા, કાલ સવારે એને બાપુજીનો ફોન આવશે તો શું જવાબ આપવો આપણે? અને પછી ટાઈમે ઘરે તો મોકલવી પડે ને. હા, છોકરીની જાત છે. આમ 5-7 મહિના સુધી બીજા ઘરે રહે ક્યાંક તો કોઈ પણ વાલીઓને ચિંતા થાય. એને ધ્યાન ન રાખવું જોઈએ.
અને આપણે બહુ કહીએ તો એને એમ થાય કે મમ્મી મને કહે છે. હવે મારે કેટલું કહેવું એને? આ છે ને હિરેલે પોતે જાતે જવાબદારી લેવી જોઈએ અને એની અંદર છે ને એમ ફડકો હોવો જોઈએ કે મારે મારું કામ કરવાનું, મારું ઘર હાવ વિખાઈ જાય આમાં અને ઘરના બધા લોકોની જવાબદારી મારી છે. કાલ સવારે આ કાયમની તકલીફ રહી જાય ને તો ઉપાધિ થાય પાછી. એટલે એ જ ઉપાધિ છે. હવે એક્સરસાઇઝમાં ને એમાં ધ્યાન આપે ને તો વાંધો ન આવે, પછી દુખાવો રહી જાય આખી જિંદગીનો. મારે જ વિજયને કહેવું પડશે. તમે વાત કરજો વિજયને કે ભાઈ થોડુંક હિરલને તું સમજાય, અમારે જ કંઈ બહુ કહેવાય નહીં. એ આમાં એવું હોય, થોડીક બીમારી થઈ હોય ને પછી છે ને પથારી પકડી લઈને માણસનું મન છે ને પથારીમાં ઘૂસી જાય, એમાંથી બહાર નીકળવાનો વિચાર જ ન આવે ને. બસ બેઠા બેઠા ખાવા પીવા મળી રહે ટાઈમે બધું, એટલે એમ છે ને આળસું થઈ જાય સ્વભાવ હોય. એને ન ખાવાનું હોય ને એ બધું ખાવું હોય. અત્યારે એને ખાવામાં કેટલું ધ્યાન રાખવાનું ડૉક્ટરે કીધું હોય, તો એ ન ખાવું હોય. બીજું જ એને બધું ખાવું હોય. આ એક તો છે ને બેઠા બેઠા વજન વધી જાય અને એમાં પાછી ગોઠણની તકલીફ. હવે આમ જો કરશે ને તો હાલવામાં પૂરેપૂરી તકલીફ રહેવાની છે. એ 2 વર્ષે સારું નહીં થાય. એટલે તો મને ગુસ્સો આવે છે કે હવે એ ધ્યાન રાખે ને તો વધારે સારું. ઠીક છે, વિજય આવે ને તો એને કહી દો. સારું, હું અંદર જાઉં છું ને તો અમે વિજય આવે ને તો એને વાત કરજો. પછી હવે મારે તો બહુ ન કહેવાય તો એને એમ થાય કે મમ્મીને થોડું ઘણું કામ કરવું પડે એટલે એને ખરાબ લાગે. પછી સમાચાર આવ્યા કંઈ? મને તો લાગે છે ને તારા લગ્નના યોગ જ નથી બેટા. આ જ્યાં પણ જોવા જ આવી છે ને સામે આવવાનો કોઈ જવાબ જ નથી આવતા. અહીંથી ને કંઈ જવાબ જ ન આવ્યો. નથી આવ્યો તો જ ને, નકર તો હું ન ખુશ હોઉં. એક તો ઘરમાં તું જો છો ને પરિસ્થિતિ અત્યારે કેવી છે, એક બીજું બાઈ માણસની જરૂર છે આપણે. આ નિરાલીને કેટલો ટાઈમ અહીંયા રાખી મૂકશું આપણે? એ વાત થાય છે. અને હું શું કહું, આ મારા લગ્નનો યોગ નહોતો તો પછી આ જન્મનો યોગ શું કામ આ ઘરમાં આપ્યો હોય છે ભગવાને? એ એમાં ભગવાનનો બીજો શું વાંક હોય? આપણા કર્મનો વાંક હોય. કરમ તો હજી મેં કોઈ દી હું કેવું મેં કાંઈ પાપ કર્યા જ નથી. એ આ ભાવમાં ન કર્યા હોય પણ પાછલા 7 જન્મમાં કોકને કોઈક કર્મ તો થઈ ગયા ને આપણા ભૂલથી, તે બદલો લેવાનો હોય. અત્યારે મોક્ષ પામમાં આવ્યો તો એવું લાગે જ મને તો. હા, હું કેટલા 35 પૂજ્યો છું હું. એટલે જ કહું ને, તારા લગ્ન નહીં થાય ને વાંઢો રહી ને તો તને મોક્ષ મળી જાય એવું લાગે જ મને. હવે મારે એમ મોક્ષ નથી જોતો. હવે ક્યાંક હોય તો શરીક. ભાઈ અમારે તને મોક્ષ નથી અપાવવા. આ તારા મોક્ષમાં છે ને અમારું ઘર છે ને વેરવિખેર થઈ ગયું છે. આ એક ઓલી બાઈ 6-7 મહિના થઈ ગયા, હજી હાજુ થવાનું નામ નથી લેતી. એ વાત એ હાય છે. સારું થયું વિજય આવી ગયો તું. આ હિરલને હવે કેટલી વાર 6-7 મહિના થઈ ગયા અને આજ તો તારી મમ્મી કહેતી હતી કે રેગ્યુલર દવા પણ નથી લેતી. કેટલી મોંઘા ભાવની દવા હોય છે. આ રૂપિયા બધા દવામાં જાય છે આપણા. હું પણ કંટાળી ગયો છું પપ્પા. રોજની મગજમારીથી તો હું થાકી ગયો છું. હવે તો સાજી થાય ને તો સારી વાર્તા છે. હવે દવા હરખી પીવે તો હાજા જલ્દી થાય ને એમ. આ ઘરમાં એક માંદું હોય ને તો બધાય માંદા હોય ને એવું લાગે. હા પપ્પા, પણ શું કરું તમે જ કહો ને. હવે હું એને જ્યારે પણ સમજાવવા જાઉં છું ને તો ઉલટાના મારા ઉપર વડકા ભરે છે. આ ભગવાને કૂતરું મોકલી દીધું હોય ને એવું લાગે છે. ભાવ કર્યા કરે મારી ઉપર. એ આખો દિવસ બસ છે ને આ મોબાઈલમાં કાકા બાપાની બેની દીકરી સાથે વાતો કર્યા કરે અને કાંઈ મોબાઈલ જોયા કરે. બેઠા બેઠા ખાવા પીવાનું મળી જાય ને માણસ આળસું થઈ જાય. એને થોડુંક ઠમકાર તું. હા પપ્પા, મેં એને કેટલી વાર કીધું છે કે તું તારી હેલ્થ ઉપર ધ્યાન આપ. તું તારી હેલ્થ ઉપર ધ્યાન નહીં આપે તો કઈ રીતે સાજી થઈશ? પણ નહીં, આપણી વાત તો એને ક્યાં સાંભળવી છે? આપણે તો જ્યાં કેમ બક કરતા હોય બસ એક કાનેથી સાંભળવાનું ને બીજા કાનેથી કાઢી નાખવાનું. એ બેઠા બેઠા ખાધે પીધે છે ને હાડકા આરામ થઈ જાય અને વજન વધી જાય ને તો ગોઠણ ઉપર છે ને હાલવાનું થાય. એ નહીં હાલી ગયા પછી આગળનું વિચારવાનું કે નહીં પાય. અને હું શું કહું, એના પગના ટાંકા તો ક્યારના રોજાઈ ગયા છે. હા, પણ એ પગ માંડે તો ચાલી શકે ને, પગ તો માંડવો જ નથી નીચે. બહુ કરી હો. એ આળસ ઘૂસી ગઈ છે. તમે ચિંતા ના કરો પપ્પા, હવે મારે જ કંઈક કરવું પડશે. હવે તું શું કરતો હતો? તારથી કાંઈ થાય એમ છે? હા, તો હવે એની સાથે લગ્ન મેં જ કર્યા છે તો એના કામ પણ બધા હું જ કરીશ ને. હા, કામ કરી શકે પણ એને છે ને તું સમજાવી નહીં એક. સમજો? એ કામ કરાવવાના છે હવે એની પાસે. હવે પાછો તું નોકરી ધંધા છોડીને પાછો ઘરના કામ કરવા માંડે. આમને આમ તો 2 વર્ષ નીકળી જાય બીજા. તો તમે જ કહો હવે હું શું કરું? હા, ને ઓલી બૈસારીનું આ નિરાલે કેટલા દેતા અહીંયા છે હે? એ બિચારી એને ભણવામાં ધ્યાન નથી દેતી. એ અહીંયા શાકમાં કેટલું મીઠું ઓછું છે એ જોવે હે.
એ છોકરી સિન્સિયર છે એટલે એનો મતલબ એવો નથી કે મીઠા ચાના મૂળિયા ખોદીને ખાઈ જવા. આ બધું કામ એની ઉપર સોંપી દીધું છે. હિરલને તો એમ જ છે કે હું ઘરની માલકીન થઈ ગઈ છું ને આ નિરાલી ઘરની નોકર. નિરાલી પાણી લાવજે, નિરાલી જમવાનું લાવજે, નિરાલી આ કરજે, નિરાલી ઓલું કરજે. બસ ઓર્ડર દેતા જ આવડે છે એને તો. તો એ બેટા આમને એમ તો કેટલો ટાઈમ ચાલશે? કાલ સવારે તારા સાસરામાંથી ફોન આવશે કે નિરાલીને મોકલી આપો પાછી, તો હતું ત્યાંનું ત્યાં પાછું થઈ જાય. એટલે એ જાય ને એ પહેલાં બધું છે ને કામ જાતે કરતી થઈ જાય હિરલ, હા તો કંઈક રાગે પડશે ઘરનું બધું કામકાજ. હા પપ્પા, હવે હું જ વાત કરીશ. કહું તો છું તમને, મારી વગર તો શું થવાનું છે? અને તમે લોકો કહેશો ને તો ઉલટાની મને કહેશે કે હવે તો પપ્પા પણ સંભળાવવા માંડ્યા છે. અને એના છે ને આમ હાલવા લઈ જાય છે અને હરખી હાલવા મળે ને કે એવું ધોય એટલે આપણને ખબર પડી જાય કે આ નાટક નથી કરતી ને. નાટક તો શાનું કરતા હોય? ખબર જ છે કે આપણી સામે જઈને લાગ્યું હતું, ઓપરેશન કરાવ્યું. એ બધી વાત પણ બેટા આજે ઘણો ટાઈમ થઈ ગયો. હા પપ્પા, હું એને હવે ચાલવાની પ્રેક્ટિસ કરાવીશ અને ધીમે ધીમે ચાલવા પણ માંડશે. અને ડૉક્ટરે તો કીધું હતું કે હવે થોડાક દિવસમાં એને કંઈ એ કીધું હતું કે દુખાવો વહી જાય, પણ હજી દુખાવો ઊભો ને ઊભો હશે એટલે થોડીક શંકા જેવું તો જાય કે નહીં આપણને. હા હવે કહું તો છું ને, કેટલીક વાર હું તમને કહું. હા. વાત સાંભળશો મારી? મને બધા થઈને મને કંટાળી દીધો છે અહીંયા તો. જીવ ખાઈ ગયા છે મારો. એ પપ્પા હું શું કહું, હવે મારી ક્યાંય વાત નહીં હકાવતા હો. આની જેવી ભટકા હે ને તો હું હેરાન થઈ જાય. હાવ એવું ન હોય બધું ભાઈ. એ તારા કરમ ફૂટલા એટલા બધા થોડા છે કે તને હાવ બહુ નહીં મળે. આ તો મસ્કરી કરતો તારી આગળ. ઠેક એવું છે હા. તો પછી ક્યાંક ફોન કરજો બીજું. હા જોવું જ પડે ને. હા. કેમ છો દીદી, મજામાં? બસ મજામાં હો. તું કેમ છે? બસ જો આ આરામમાં છું અત્યારે તો. અચ્છા, તારા પગનું કેમ છે હવે? બસ હમણાં થોડું થોડું પેલું ફિઝિયોથેરાપી ને બધું ચાલે છે, પણ મને એટલો કંટાળો આવે છે ને હું ત્યાં જતી જ નથી. એક તો પેલા ડૉક્ટર છે ને, એક તો પગ દુખાડી દે છે, એક તો દુખતો હોય ને એમાંય પાછો વધારે દુખાડી દે. એટલે અત્યારે આરામમાં જ છું, નથી જતી, ઘરે જ છું. થોડા દિવસ અહીંયા મારા ઘર પર આવી જા ને આરામ કરવા. જોઈશ હવે, એવી જ કંઈક ઈચ્છા છે કે હવે અહીં તો હું કંટાળી ગઈ છું, હવે થોડા દિવસ ત્યાં આવી જાઉં. મેં નિરાલીને બોલાવી છે કામ માટે. નિરાલી છે એટલે મને થોડો ટેકો છે, એટલે કોઈ ટેન્શન નથી મારે. હા તો તું અહીંયા આવી જાય, કામ કર. અહીંયા આરામ ને ફિઝિયોથેરાપિસ્ટ આપણે અહીંયા કરાવી લઈશું. સારું સારું, હું છે ને આમને વાત કરીશ અને એમને કહીશ કે મને મૂકી જાય તમારી ઘરે. હા ને? હા હું પછી વાત કરું દીદી. શું ચાલે? હા ઓકે. હા ને? ઓકે બાય. હા મમ્મી બોલો ને. આ તું આખો દિવસ ફોનમાં વાત કર્યા કરેશ, બીજું કંઈ કામ નથી? ના મમ્મી, આ મારી બેનનો વિડીયો કોલ આવ્યો હતો તો એની સાથે વિડીયો કોલમાં વાત કરતી હતી હું. અને આજે આ એક્સરસાઇઝમાં નથી જવાનું? આજે તો રજા છે મમ્મી, એટલે જ તો હું આજે નથી ગઈ. ક્યાંથી રજા હોય? પેલા કાંતા માસી તો ગયા. કાંતા માસી ગયા? હા, તો એ ક્યાંક બીજે ગયા હશે, બાકી હું જ્યાં જઉં છું ત્યાં તો રજા જ છે. પેલા જે સાહેબ હતા ને એ નથી આવવાના, એટલે હું નથી ગઈ. તમે બંને તો એક જગ્યાએ જ જતા હતા ને, એ જ કહેતા હતા કે હું જાઉં છું ત્યાં જ તમારી વહુ આવે છે એમ. એ ખોટું બોલે છે કે તું ખોટું બોલીશ? મમ્મી એ ગયા હશે ક્યાંક બીજા, હું શું કામ ખોટું બોલું? અને સાચું કહું ને મમ્મી, મને આ ફિઝિયોથેરાપી છે ને મને બહુ જ પેઇન થાય છે. એક તો એ સાહેબ એવી રીતે કરાવે છે ને કે મને નથી સહન થતું મમ્મી. મારાથી આમ એવો આમ પગ વાળે ને એવા બધા પેલા મશીનો ને આ બધું લગાવે ને મને સહન નથી થતું મમ્મી. પણ એ થોડુંક સહન કરવું પડે, પછી સારું થઈ જાય એટલા માટે તો કરાવતા હોય. પણ મમ્મી મને બહુ જ દુખાવો થાય, મારાથી સહન નથી થતું. થોડો દુખાવો અત્યારે સહન કરવો સારો, પછી આખી જિંદગીનું રહી જશે. કંઈ નહીં રે મમ્મી, હું ઘરે ચાલું છું ને, ઘરે એક્સરસાઇઝ કરી લઉં છું મારાથી જેટલી થાય ને એટલી. ઘરે ક્યાં કરે છે? મેં તો તને ક્યારે એક્સરસાઇઝ કરતા જોઈ નહીં, અને નથી દવા પીતા જોઈ. દવા પીવે છે ટાઈમે? હા મમ્મી, તમે ને વિજય શું મારી પાછળ પડી ગયા છો? મારાથી જેટલું થાય એટલું કરું છું, અને દવા તો હું રેગ્યુલર લઈ જ લઉં છું ને. એવું તો નથી ને કે ભાઈ હું ના પાડી દઉં છું, નથી પીતી, પી લઉં છું હું દવા. નથી ભાવતી તો પણ પીઉં છું. પણ આ તારી બેગમાં એમની દવા પડી છે, હું કેટલા ટાઈમથી જોઉં છું, એમાં એક કેપ્સ્યુલ ઓછી નથી થઈ. અને આ બધું અમે તારા સારા માટે કહીએ છીએ, પછી ખબર પડશે તને, દુખશે ને ત્યારે. સારું, હવે હું લઈ લઈશ, દવા પણ લઈ લઈશ, અને હું સાંજે જઈ આવીશ ફિઝિયોથેરાપીમાં. અને હવે છે ને થોડું ચાલવાનું રાખજે, 2 ટાઈમ ચાલવાનું છે. ચાલુ જ છું મમ્મી હું, એવું તો નથી ને કે 24 કલાક હું બસ અહીંયા જ પડી રહું છું.
મારે વોશરૂમ જવું હોય તો હવે હું જાતે જતી રહું છું, મારે કંઈક ખાવું હોય તો હું જાતે લઈ લઉં છું. હા, મને એટલું બધું મારામાં સ્ટેમિના નથી કે હું જમવાનું બનાવું, કચરા પોતા કરું, બીજું બધું કામ કરું, પણ જે નાનું મોટું કામ છે તો હું કરી જ લઉં છું ને. હવે 6 મહિના થયા ને એટલે થોડુંક કરવું જ પડે. સારું. કેવા કેવા વિડીયો બનાવે છે લોકો, બોલો. બસ આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ. મોબાઈલ સિવાય તને બીજું કઈ આવડે છે? તો શું કરું? તમને ખબર છે કે મારી હાલત નથી તો હું મોબાઈલ ના જોઉં તો શું કરું? આખો દિવસ મને બેડ પર સૂતા સૂતા કંટાળો આવે છે, મારો પગ કામ નથી કરતો, તો બીજું હું શું કરી શકવાની? મોબાઈલ જોઉં તોય તમને પ્રોબ્લેમ થાય છે. હા, ડોક્ટરે તને પાટો કાઢવાનું કીધું એનો અર્થ એ નથી કે બસ બેઠા બેઠા મોબાઈલ જોયા કરે. અરે તને કીધું તો ખરું ડોક્ટરે કે હવે તમારે છે ને થોડું થોડું હાલવાનું રાખવાનું અને ફિઝિયોની પ્રોપર એક્સરસાઇઝ કરવાની, પણ એ તો તારે કરવી જ નથી. પણ બસ તારો તો માત્ર ને માત્ર મોબાઈલ જ જોવો છે અને રાવ સાહેબની જેમ બસ ઓર્ડર જ ઠોકવા છે. મને કંઈ શોખ નથી થતું, બરાબર, કે હું અહીં બેડ પર પડી પડી આ બધા ધતિંગ વેડા કરું. મને પણ ઘણું મન થાય છે કે હું ઊભી થઉં, ઘરના 4 કામ કરું, પણ મારો પગ જ મને સાથ નથી આપતો તો હું શું કરું? અને જો તું પ્રોપર એક્સરસાઇઝ નહીં કરે, ટાઈમ ટુ ટાઈમ ચાલવાનું નહીં રાખે તો તારો પગ કેવી રીતે સારો થવાનો? ચાલુ જ છું ને, જેટલું મને ડૉક્ટરે કીધી છે એટલું સવારે પણ હું એક્સરસાઇઝ કરું છું, સાંજે પણ કરું છું. એવું તો નથી ને કે હું 24 કલાક પડી રહું છું. હા, એ તો મને ખબર છે તું કેવી એક્સરસાઇઝ કરે છે. સવારે એક્સરસાઇઝના ટાઈમ ઉપર બસ સૂવું છે. વિજય, અત્યારે રહેવા દો ને, અત્યારે મને બહુ ઊંઘ આવે છે, આપણે પછી એક્સરસાઇઝ કરીએ ને. અને રહી વાત સાંજની તો કે વિજય, મારો નાસ્તાનો સમય થયો છે, આપણે પછી કરીએ ને એક્સરસાઇઝ, અત્યારે નથી કરવી. અને બીજું તો કે ફિઝિયોમાંથી ફોન આવે તો કે આજે તો મારે મહેમાન આવી ગયા છે, આજે હું નહીં આવી શકું અને આજે તો મારે બહાર જવાનું થશે. કરું જ છું, મારાથી જેટલું થાય ને એટલું હું કરું જ છું, બરાબર, અને વધારે પડતું કરવાનું કહેશો ને તો એ મારાથી નહીં થાય. જો હિરલ, 100 વાતની એક વાત, હવે છે ને અમે લોકો તારાથી કંટાળવા લાગ્યા છે, કારણ કે હવે છે ને તારી બીમારી તો જવા માંડી છે, પણ તારી અંદર જે આળસ ગરી ગઈ છે ને એ નથી જતી. વાહ, એટલે તમે એવું કહેવા માંગો છો કે હું આ બધું જાણી જોઈને કરું છું? હા. શું હા? કંઈ પણ બોલવાનું? મને એવો કોઈ શોખ નથી થતો. મારો પગ કામ નથી કરતો એટલે હું નથી કશું કામ કરતી. અને સમયસર દવા શું કામ નથી લેતી? હે? હા, ઘણીવાર મેં તને જોઈ છે, દવા નથી લેવી આપણે. જો હું દવા સવારે એટલે નથી લેતી કે પછી આખો દિવસ છે ને મને ગેસ ટ્રબલ થઈ જાય છે, એસિડિટી થઈ જાય છે, એટલે હું નથી લેતી, પણ રાતે તો લઈ લઉં છું ને. તો ડોક્ટર કઈ ગાંડો નથી થઈ ગયો કે તમને દવા લખી આપે છે? તો ડોક્ટરને બતાવવા જઈએ ત્યારે વાત કરાય ને કે ડોક્ટર સાહેબ મને આ રીતનો પ્રોબ્લેમ થાય છે તો મને કોઈ બીજી દવા આપો, તો ડોક્ટર બીજી દવા આપે ને. હા, એ બીજી દવા જ આપશે ને. એને કહીશ કે ડૉક્ટર સાહેબ મને એસિડિટી થાય છે તો એ મને એસિડિટીની દવા આપશે કે સારું પહેલાં આ દવા લેજો પછી આ દવા કરજો એટલે તમને આ પ્રોબ્લેમ નહીં થાય. છેવટે તો વાત ગોળ ગોળ ફરીને દવા પર જ આવશે, જે મારે નથી લેવી. શું કામ નથી લેવી પણ? અરે કંટાળી ગઈ છું યાર, હું દવા ખાઈ ખાઈને કેટલી દવાઓ ખાવું? આ તો એક્સરસાઇઝ ઉપર ધ્યાન આપો ને, દવા ના ખાવી હોય તો. તમારે એક્સરસાઇઝ ઉપર ધ્યાન નથી આપવું, દવા નથી પીવી, તો કેવી રીતે સારું થવાનું? હવે મારે આમાંથી શું સમજવું કે તને આળસ નથી ચડી? તને આ આળસ જ ચડી ગઈ છે શરીરમાં. તારા શરીરમાંથી આળસ નીકળતી નથી અને તને બસ કામ જ નથી કરવું. સારું, નથી કરવું કામ મારે. હવે કઈ સાંભળવું છે તમારે? હા, એ તો તને મને સારી રીતે કહેતા આવડે છે, કારણ કે તારે તો ક્યાં કામ કરવાની જરૂરત છે? બેનને બોલાવી લીધી છે એટલે બેન બિચારી કામ કર્યા કરે ને આપણે ઓર્ડર કર્યા કરીએ કે નિરાલી આ વસ્તુ કરજે ને, નિરાલી ઓલી વસ્તુ કરજે ને, નિરાલી મારે જરાક આ થશે નહીં મારાથી, તું જરાક આવીને કરી દે ને. કરે છે ને એ કામ. એવું તો નથી ને કે તમે ભૂખ્યા રહો છો, કે તમને ટાઈમસર ખાવાનું નથી મળતું, તમને ટાઈમસર તમારી વસ્તુ નથી મળતી, બધું જ તમને મળી રહે છે ને. હું અહીંયા છું તો પણ મારી બેન કરે છે ને એમાં પણ તમને વાંધો છે, એને વાંધો નથી તો તમને શું વાંધો છે? એ કરે છે કારણ કે એને છે ને આપણા ઘરનો સંબંધ નડે છે. અને રહી વાત કે એ આપણા ઘરની નોકર નથી કે બધું કામ એની પાસે કરાવીએ આપણે. કરી જ છે ને, એને 6 મહિના તારી સેવા કરી જ છે ને. હવે એના સ્ટડી ઉપર પણ એને ધ્યાન આપવું જોઈએ ને. હા, તો મોકલી આપીએ એને આપણે, એના સ્ટડી પર ધ્યાન આપશે. મારાથી જેટલું થશે એટલું હું ટ્રાય કરીશ કરવાનો. હું તને એમ નથી કહેતો
હું માત્ર એટલું કહું છું કે તું તારી હેલ્થ ઉપર પ્રોપર ધ્યાન દે, જેથી કરીને તું જલ્દીથી સાજી થા. અને આ ઘરમાં જેવું પહેલાં હતું ને એવું થઈ જાય બધું. કારણ કે તારા કારણે છે ને બધું મારે સાંભળવું પડે છે. મમ્મી પણ મને કહે, પપ્પા પણ મને કહે, ને ભાઈ પણ મને જ કહે છે કે આ તારી વહુના ટાંકા પણ રૂંચાઈ ગયા છે, તો પણ ચાલી નથી શકતી. અરે નથી મારો પગ અંદરથી કામ કરતો તો હું શું કરું? હું જાણી જોઈને તો કરતી નથી. મારાથી નથી એટલો પગ પર ભાર અપાતો, એટલે હું ધીરે ધીરે ચાલું છું. અને એકદમથી થોડી હું આટલું બધું કામ કરી શકવાની છું. અરે એમ નથી કહેતો, પણ રોજ તું થોડું થોડું ધ્યાન આપીશ ને તો જ તારો પગ ઠીક થશે ને. મારો કહેવાનો અર્થ જ માત્ર ને માત્ર એટલો છે. સારું, હું મારા રીતે જેટલું થાય ને એટલું કામ કરીશ. હવે તમારે મને કહેવું નહીં પડે, બસ. હવે તું સમજે ને તો બહુ મોટી વાત છે. બાકી તારે જે કરવું હોય ને એ કરજે. આટલું તો સમજુ છું. હું તો જાણે કંઈ નાટક કરતી હોય ને એવું કરે છે આ લોકો મારી સાથે. અને મમ્મીને અને પપ્પાને મને કહેવું જોઈએ ને, આ વિજયને કહેવાની શું જરૂર છે? મમ્મી પપ્પા પણ છે ને. જો કેટલું મસ્ત છે ને. હા, આ પેર હમણાં બહુ ટ્રેન્ડિંગમાં છે. કેટલી સરસ છે. હા, મેં છે ને ઓર્ડર કરી જ દીધી છે. મને તો બહુ જ ગમી. તો એમ સાઇઝ પણ ઓર્ડર કરી દો ને, આપણે બંને સેમ સેમ પહેરશું. હા હા કરી દઉં ચાલ. હા, કેમ કે આનો પ્લાઝો પણ બહુ મેચ થાય એવો હા છે. હા હા કરી દીધો બસ. હા, થેન્ક યુ. ઓ બેટા, હા પપ્પા. જો આજે બધા અમે લગ્નમાં જઈએ છીએ તો રસોઈ બનાવેલી છે ને ટાઈમે તું જમી લેજે હો. હા મમ્મી, અને અમે સાંજે આવશું નિરાતે. કંઈ વાંધો નહીં. નિરાલી તું પણ ચાલ ને. અરે ના ના, હું આવીને શું કરીશ? હું અહીંયા દીદી પાસે જ રહું. અરે કેટલા દિવસ થઈ ગયા તમે ઘરની બહાર નીકળ્યા જ નથી, તો આવો ને. હા નિરાલી, ચાલ અમારી સાથે તું પણ, તને પણ સારું લાગશે. હા નિરાલી જા ને, આખો દિવસ ઘરમાં ને ઘરમાં જ હોય છે. થોડું તને મજા આવશે ત્યાં. જા એક કામ કર. સારું, તો હું પણ આવું છું. ધ્યાન રાખજે તારું. હા હા જો બેટા, તમને મૂકીને જવાનું મન તો નથી થતું અમને, પણ હવે શું કરીએ, પ્રસંગમાં જવું પડે, બહુ આગ્રહ છે એમનો. હા ને એવું કંઈ લાગે ને તો મને કોલ કરી દેજે. સારું, વાંધો નહીં. હા, ચાલ. તમે જમી લેજે પાછી હો. હા મમ્મી તમે જઈ આવો. ચાલો જલ્દી, મોડું થાય છે હો પછી. હા હરખો બંધ કરજો હો. હા, ચાલો નીકળીએ, હા હા ચાલો નીકળીએ. આપણે રાહ જોતા છે ત્યાં. હા ચાલો. ગયા પગનું નાટક કરતા કરતા તો મારો પગ હાથ જ જકડાઈ ગયો. બાપરે. હાસ, હવે એટલું સરસ લાગે છે. હા ચલો, આજે બહુ દિવસ થઈ ગયા, રીલ્સ નથી બનાવી. મસ્ત રીલ્સ બનાવું, ડ્રાફ્ટમાં રાખીશ, પછી એને શેર કરીશ. આ મસ્ત છે, આ બનાવું. મજા મજા પડી ગઈ, મજા આવી જશે આજે તો. મૂકીશ ક્યાં? અહીંયા જ મૂકું. એ અરે વાહ, મસ્ત આવે છે. એ રીલ્સ બનાએંગે. મને અત્યાર સુધી તો ખાલી શંકા હતી, પણ આ શંકા અત્યારે હકીકતમાં બદલી ગઈ છે કે આ હિરલ આપણી પીઠ પાછળ શું કરી રહી છે. અરે આ તો કે ગરબા ગાય છે જો. પણ આમ તો જો આમાં પગ નહીં ચૂકતો હોય. આ બધા નાટક હતા મમ્મી. ઉલ્લી ઠેકડા મારે. એનું ઓપરેશન ગયું તો વાત પાકી છે, પણ એને સારું પણ થઈ ગયું છે. પણ એના શરીરમાં અત્યાર સુધી આળસ ગરી ગયું ને, એના કારણે એને કામ નથી કર્યું, અને એ માટે જે નાટક કરી રહી છે. આ બસ સ્વભાવ એવો થઈ જાય, પારકી આસ સદા નિરાશ. બસ બેઠા બેઠા ખાવાનું મળી રહી છે ને, ક્યાંય જવાનું નહીં, મોજ કરવાની બેઠા બેઠા હોતા હોતા. હવે છે ને
વધારે નથી જોવું, આપણે અંદર જ જઈએ. આઈ ગયો. અરે ના ના, ઊભી થા ઊભી થા. રમતી આવે માડી, રમતી આવે. આ મારી માડી પણ રમતી આવે. આ શું છે બધું? ઓ બેટા તે તો અમને રમાડ્યા, અંધારામાં રાખ્યા. શું ધંધા આદરા છે આ બધા? હે હે શું ધંધા આદરા છે આ બધા? હે શું આદર્યું છે? વિજય, સોરી, મને માફ કરી દેજો. આ તો મારો પગ સાજો થઈ ગયો હતો, પણ એમાં એવું હતું ને કે મને એમ હતું હજુ એકાદ મહિનો હું આરામ કરી લઉં. દીદી તમે આવું કર્યું? 6 મહિનાથી હું મારું ભણવાનું મૂકીને અહીંયા તમારી સેવા કરવા માટે આવી, અહીંયા બધા ઘરના કામ કરું છું અને તમે આવા નાટકો કરો છો. મમ્મી પપ્પાને ખબર પડશે કે સાસરિયામાં તમે આવા કામ કરો છો તો કેવું લાગશે એમને? અને હા, અમારું તો ઠીક, પણ તમે તમારી બેનનું ન જોયું? હે આ બેન એટલે જ દવા નહીં પીતા હોય. હું કહું કેમ હમણાં દવા નથી પીતી, પણ આ પગ હારો થઈ ગયો ને એટલે જ નહીં પીતી હોય. ઓ બેટા, આ તમારી પાછળ પૂરા પરિવારે રાત દિવસ જોયા વગર રૂપિયા વહાવ્યા છે. આ દવાઓમાં કેટલા રૂપિયા ખર્ચાઈ ગયા, ફિઝિયોથેરાપીની કેટલી મોટી ફી ચૂકવી, તેમ છતાં તમને હાજર થવાની કંઈ ખબર નથી પડતી. ના પપ્પા, એને શું ફેર પડે છે? એને તો અત્યાર સુધી એમ જ હતું કે આપણે એની પાછળ જે પણ કંઈ કરીએ છીએ એ તો મજાક છે. કા એવું જ લાગતું હતું ને તને? હા, તારી આગળ આ બધા લોકો વિઠલાતા હતા, એ શું હતું બધું? તને કોઈની દયા ના આવી કે આ લોકો એટલા મહિનાથી મારી સેવા કરે છે, મારી ઉપર પોતાનો જીવ નિર્સાવર કરે છે, ને આપણે શું કરીએ છીએ? વિજય, પપ્પા, મમ્મી, નિરાલી, ભાઈ, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. શું માફ કરી દો દીદી? મને તો તમારે મારી બેન કહેતા પણ શરમ આવે છે. વિરલ બહુ, તમે અમારી લાગણીઓ સાથે રમત કરી છે, અમને બધાને ખૂબ ઠેસ પહોંચાડી છે, અને એક બીમારી જેવી બાબતને લઈને તમે આટલો સમય ખેંચી કાઢ્યો. ચલો થોડી તકલીફ હતી, પણ હાજા થઈ ગયા પછી પણ આ તમારી દાનત હાવ બદલાઈ ગઈ. કારણ કે એની અંદર આળસ ઘૂસી ગયો હતો પપ્પા. હા, એક નંબરની આળસુડી થઈ ગઈ હતી. બેઠા બેઠા બધી વસ્તુ મળતી હતી તો બેનને એમ થયું કે આપણે શું કામ મહેનત કરવી જોઈએ? આ બધું બેડ ઉપર જ મળે છે તો આપણે બેડ ઉપરથી ઊભા શું કામ થવું? નહીં? હા, તમારી વાત સાચી છે. મારામાં આળસ ઘૂસી ગઈ હતી. મને બધું તૈયાર મળતું હતું ને, એટલે મને એમ થયું કે લાવને હજુ એકાદ મહિનો હું આવી રીતે જ કાઢી લઉં, પછી હું બધાને કહી દઈશ કે મારો પગ સારો થઈ ગયો. પણ મને નથી ખબર કે હું આ જે કંઈ પણ કરું છું ને એનું પરિણામ બહુ ખરાબ આવશે. મને માફ કરી દો વિજય. આજ પછી હું એવું કોઈ કામ નહીં કરું જેથી તમને બધાને દુઃખ થાય. બસ છેલ્લી વાર મને માફ કરી દો. તમને તો ખબર જ છે ને, માણસ માત્ર ભૂલને પાત્ર. મારાથી જાણી જોઈને મેં બહુ મોટી ભૂલ કરી છે, પણ હું માફી પણ માંગુ છું. મને માફ કરી દો. માફી માંગવાની કોઈ જરૂર નથી, અને માફી માંગીને અને આંસુ પાડીને ખોટા દેખાડા ના કર. પપ્પા, તમે છે ને આના પપ્પાને બોલાવો, અને આના બધા પરાક્રમ છે ને એના પપ્પાને જ કહીએ, અને પછી એમ પણ કહીએ કે લેતા જાય એની સાથે એની ઘરે. ના વિજય, મારી આટલી નાની ભૂલની આટલી મોટી સજા ના આપો મને. માન્યું કે મારી આટલી મોટી ભૂલ થઈ છે, પણ મને તમારાથી અલગ ના કરશો. મમ્મી, કોને મમ્મી, હું નહીં કરું આજ પછી એવી કોઈ ભૂલ નહીં કરું. હું ઘરના બધા જ કામ કરીશ, અને કહ્યું ને કે હું કોઈ કામ નહીં કરું કે તમને લોકોને તકલીફ થાય, પણ મને તમારાથી અલગ ના કરશો. અને તારા કારણે આ તારી બેને જે સમય બરબાદ કર્યો છે એનું શું? એનું ભણતર બગડ્યું એનું શું? છે જવાબ એનો તારી પાસે કોઈ? ના, અત્યારે મારી પાસે એનો કોઈ જ જવાબ નથી, પણ એક જવાબ છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારી બેને જે મારી માટે કર્યું ને,
કોઈ કોઈની માટે નહીં કરે. મેં એની પણ લાગણીને ઠેસ પહોંચાડી છે, પણ નિરાલી, મને માફ કરી દે નિરાલી. બસ હો બેટા, આ તમને તમારી ભૂલનું ભાન થયું ને, એટલે આ વાત મારે તમારા બાપુજીને જ જણાવી. કારણ કે આમાં તો બાંધી મુઠ્ઠી રહી ને તો જ ઘરની ઇજ્જત સચવાયેલી રહી. હવે આવી ભૂલને આપણે કહેતા ફરીએ અને ઘરના સભ્યોને ભોગવીએ તો શું મતલબ છે? બસ હવે આવી ભૂલ ન કરતા બીજી વાર. ઘરના દરેક સભ્યો સાથે આપણે લાગણીથી બંધાયેલા હોય, પ્રેમથી બંધાયેલા હોય. ઘરના એક વ્યક્તિની તકલીફ એ આખા પરિવારની તકલીફ હોય, અને જ્યારે કોઈ આવું છેતરપિંડી કરે ને ત્યારે આઘાત લાગે દરેક વ્યક્તિને. જીજુ પ્લીઝ તમે પણ હવે દીદીને માફ કરી દો. મને ખબર છે કે દીદીથી બહુ મોટી ભૂલ થઈ છે, પણ એને પસ્તાવો છે, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. પ્લીઝ તમે પણ હવે દીદીને માફ કરી દો જીજુ. હા બેટા, માફ કરી દે. સારું, જો તમે લોકો એટલું જ કહો છો ને તો આને એની ભૂલ સુધારવાનો એક મોકો આપું છું. પણ જો ભવિષ્યમાં આવી કોઈ પણ જાતની ભૂલ કરી છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. હા, વાત યાદ રાખજે તું. હા વિજય, તમને બધાને દુઃખ થાય ને એવું કામ હું આજ પછી ક્યારેય નહીં કરું. આ જે કંઈ પણ મારી ભૂલ હતી ને એ છેલ્લી ને પહેલી ભૂલ હતી. હવે નહીં થાય એવી ભૂલ મારાથી, નહીં થાય.